30 દિવસમાં પૈસા ડબલ થવા પોસિબિલિટી છે? ઇઝ ધેર એની પોસિબિલિટી? આજના સર ટ્રેડિશનલ ધંધા એકદમ ફ્લોપ થઈ ગયા છે, તમે જોયા હશે તો, રાઈટ? અમુક ધંધા છે જે હું પર્સનલી આજે જોઉં છું આજની ડેટમાં આવી કે અમુક જે ધંધા છે ને લિટરલી પર ડેના 50,000 રૂપિયા કમાય છે, પણ અમુક ધંધા છે એટ ધ સેમ ટાઈમ કે એ લોકો બિચારા ઠપ થઈ ગયા છે. વોટ ધ રીઝન? વોટ ડુ યુ થિંક? અમૂલ કરતા બી સસ્તું તમને ડીમાર્ટમાંથી મળી જાય છે. ઓકે, એટલે હવે લોકો કિરાણા સ્ટોર પર શું કરવા જશે? ત્યાં જ જશે. એકી સાથે તમે જોશો ડીમાર્ટ પર લાઈન હોય છે, એક નાની નાની વસ્તુ લોકો ત્યાંથી આવતા હોય. એટલે આ બિઝનેસ જે કરવાની રીત છે એ ટેકનોલોજી સાથે બહુ ચેન્જ થઈ ગઈ. એટલે હજી બી તમે જોજો બહુ વસ્તુ ડિસ્ટ્રપ્શન પર જવાય, કેમ કે ટેકનોલોજી એટલી આવી ગઈ છે ને, એટલે તમને બધી વસ્તુમાં ડિસ્ટ્રપ્શન જોવા મળે. વોટ ડુ યુ થિંક આવનારા 5-10 વર્ષમાં હજી આ રેપિડલી ગ્રો થશે? સોશિયલ મીડિયાનું જે છે, સોશિયલ મીડિયાના લીધે બહુ બધો ગ્રોથ આવવાનો છે. એટલે ઘણા લોકોને આનો ફાયદો બી થયો છે હા, કે જે લોકો કિરાણા સ્ટોર એમનામ ચલાવતા હતા એ લોકો ઓનલાઈન પર આવ્યા તો એ લોકોને ફાયદો થયો. પણ જેને ટેકનોલોજીને એડપ્શન નહીં કર્યું એ લોકો પાયમાલ થઈ ગયા. જે લોકોને કંઈ ટેકનોલોજી અપડેટ થવું જ નથી એ બધા પાયમાલ થઈ જશે હજી બી આગળ જતા. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે, ડીમાર્ટ હજી બી ઓનલાઈન નથી, તમે જોશો તો એ ઓફલાઈન ત્યાં જઈને જ આપણે લેવું પડે, બિલિંગ કરે ના કરે. વોટ ડુ યુ થિંક કે અગર ઓનલાઈન આવી જાય તો આઈ થિંક મને એવું લાગે છે કે જે જનરલ માર્કેટ છે ને, ડીમાર્ટની પાસે એવી તાકાત છે, શક્તિ છે, પાડી શકે. કારણ કે કપડાં બી વેચે, પેલા વાસણ બી વેચે છે, દોરી બી વેચે છે, ક્લિપ બી વેચે છે, કપડાં સુકાવવાનો પાવડર બી વેચે છે. જેટલું ઘરમાં આવે એ બધું ડીમાર્ટ પાસે છે ઓલરેડી. અગર હું સાચો છું, જીએસટી ની રેડ પડી, તમારે બચવું કેવી રીતે હવે? એટલે મારા હિસાબે યુદ્ધની સારી એક છે ને, ખાલી અમને પ્રેડિક્શન આપો, પેટ્રોલ કેટલું મોંઘું થશે અગર જો $100 ઉપર ગયો ભાવ તો? પેટ્રોલ મને એવું લાગે છે તમે આજ સુધી સર બહુ બધા ક્લાયન્ટ્સને મળ્યા હશો, બહુ બધા સારા મોટા લોકોને મળ્યા હશો. ટેલ મી વન કોમન હેબિટ જે સક્સેસફુલ પીપલની હોય અને એ લોકો એના કારણે ટકી શકતા હોય, એટલીસ્ટ પૈસો ના બનાવે પણ ટકી શકતા હોય, જ્યાં છે ત્યાં તેનો ગ્રાફ નીચે ના આવે. હું કહીશ ટોપ 3 હેક્સ જે તમે મોસ્ટ 1% જે પીપલ આવે છે ને, લાઈક બિલ ગેટ્સ, મુકેશ અંબાણી ને એ બધા, ઓકે, 1% પીપલ જે સક્સેસફુલ પૈસાકાર એમનાથી છે પૈસા ક્ષેત્રમાં, એમની તમને ટોપ 3 હેક્સ શું લાગે છે? કઈ એવી આદતો હશે કે બાબતો હશે કે એ લોકો ધ્યાનમાં રાખતા હશે? એક તો એમની જે સેવિંગ કરવાની હેબિટ. આગળ છે સર ક્વેશ્ચન પૂછવા જવાનો છું ને, એમાંથી લોકોને એવું થશે કે ભાઈ તમે ઈશ્વરભાઈને જ કેમ આ ક્વેશ્ચન પૂછો છો, રાઈટ? તો સર હું તમને આજે એવું કહેવા માંગુ છું, જે તમને નથી ઓળખતા એમના માટે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન કરો, પછી હું ક્વેશ્ચન પૂછું, એટલે મજા આવશે એમને વધારે. ઓકે, મેં મારું જે સીએ છે એની શરૂઆત જે કરેલી બરોડાથી કરેલી. મારા વખતે P1 P2 હતું, તો બંને એટેમ્પ મેં પહેલી એટેમ્પ મેં પાસ થઈ ગયેલો હું. બે એટેમ્પ પર બે જે અમારી એક્ઝામ હતી બંનેમાં ફર્સ્ટ એટેમ્પ પર પાસ થઈ ગયા, એટલે થોડો કોન્ફિડન્સ હોય કે આપણે ફાઇનલ બી ફર્સ્ટ એટેમ્પે ક્લિયર થઈ જશે. જીવનમાં જયારે પહેલી વખત ફેલ્યોર આવે ને તો માણસ અંદરથી આખો હલી જાય. મારે બી જયારે ફાઇનલમાં આવ્યો, ફાઇનલ માટે હું મુંબઈ ગયેલો, તો મુંબઈમાં મારી જયારે ફર્સ્ટ એટેમ્પ લાગી ને ત્યારે બહુ સેટબેક હતો. એટલે મારે પછી ઉપરથી લઈને તમે સમજો ને, એક એટેમ્પ પછી મને 4 એટેમ્પ લાગી ગઈ. પછી 5મી એટેમ્પ પર મેં ફાઇનલ પાસ કર્યું. મારી સાથે ઘણા બધા એવા જે ફર્સ્ટ એટેમ્પ પર પાસ થઈ ગયેલા, પણ આજના દિવસે હું જોઉં છું કે જે લોકો ફર્સ્ટ ટ્રાયલે પાસ થઈ ગયેલા, કે જેનો ઓલ ઇન્ડિયામાં રેન્ક આવ્યો હતો, એવા બધા ઘણા બધા લોકો છે જેની કરતા પણ હું વધારે આગળ વધી ચૂક્યો છું. તો એવું આપણે કહી ના શકાય કે તમારે અત્યારે એટેમ્પ લાગી તો જિંદગીમાં બીજી એટેમ્પ પર લાગશે. જો સીએમ એટેમ્પ નહીં લાગી તો તમારી લાઈફમાં ઘણી વખત એટેમ્પ લાગી શકે. હું એના પર પાછળ લાગી રહ્યો એટલે હું બીજાને કહી શકું કે ભાઈ તમે લાગી રહેશો તો તમારું સારું જ થશે. સીએ વસ્તુ એવી છે કે તમને કંઈક ને કંઈક રોજગારી આપીને જ જશે. યસ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ સર, ગુજરાત લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર તમારો શું રેન્ક આવે છે એ પણ તમે કહેવા માંગશો? હું અત્યારે રિજનલ કાઉન્સિલ મેમ્બર છું, એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, જેમાં 1 લાખ કરતા વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમની અમારે 21 જણાની રિપ્રેઝન્ટેશનની બોડી હોય છે, જે WRC કહેવાય છે, વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ. એમાં હું સાઉથ ગુજરાતને રિપ્રેઝન્ટ કરું છું અત્યારે. એમ તો અમારે રિપ્રેઝન્ટેશન ઓલ ઓવર WRC હોય, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, પણ સ્પેસિફિક જે મારી જે લાઈન કહેવાય એ ગુજરાતમાં જોઈએ તો સાઉથ ગુજરાત છે, એટલે વાપીથી લઈને અહીંયા તાપી સુધી, ભરૂચ સુધી તમે કહી શકો. તો એ આખો જે આપણો બેલ્ટ છે સાઉથ, એને વધારે હું રિપ્રેઝન્ટ કરું છું. ઓકે, તો આ બધા સીએ ના બધા પ્રશ્નો જે આવતા હોય રેગ્યુલર, એ બધા અમે ત્યાં સોલ્વ કરતા હોય છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ હોય, સ્ટુડન્ટ્સને હેલ્પ કરવાની હોય તો એ બધું અમે ત્યાં કરતા હોય છે. બીકેસી માં આપણે ઓફિસ છે WRC,
યસ ઓલરાઈટ. ક્વેશ્ચન સર એવો હતો કે આજકાલના લોકો છે ને હળબળીમાં આવીને બહુ રોંગ મેન્ટોર સિલેક્ટ કરી દેતા હોય છે, બહુ રોંગ ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે અને બહુ રોંગ રસ્તા પર જતા હોય છે કે બિચારાની હાર્ડ અર્ન મની જે સેવિંગ હોય ને એ ક્યાંક ને ક્યાંક એમનું એક જ વારમાં પતી જતું હોય છે. તો એમને તમે શું કહેવા માંગશો, શું માર્ગદર્શન આપવા માંગશો કે ઇન્વેસ્ટમેન્ટ એક્ઝેક્ટલી કયા રાઈટ ટાઈમે અને કઈ રાઈટ કંપનીમાં કેવી રીતે કરવું જોઈએ? બેઝિકલી એક આખો રોડ મેપ અમને સમજાવો. હા, જો ઇન્વેસ્ટમેન્ટ કહેવા જઈએ તો અત્યારે તમે જે સોશિયલ મીડિયા છે આપણે, તો સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને જે લોકોને આપણે જાણતા નથી કે કંઈ ઓળખતા નથી, એમને થોડોક સમય એમની સાથે એક્સપિરિયન્સ કરી અને પછી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એની જગ્યાએ આપણે ડાયરેક્ટલી એના ઉપર ફેથ આપીને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એટલે થોડીક પેશન્સ મારા હિસાબે જે લોકો કહે છે, ફોર એક્ઝામ્પલ હું તમને ઇક્વિટીની એડવાઇસ આપું છું તો સેબી એના માટે રેગ્યુલેટરી બોડી છે. પછી બેંકની કોઈ એડવાઇસ હોય તો આરબીઆઈ એના માટે છે. તો જે રેગ્યુલેટરી બોડી છે એમાં એ ભાઈ રજીસ્ટર્ડ છે કે કેમ, જેમ કે સેબીમાં રિસર્ચ એનાલિસ્ટ હોય છે કે ઘણા બધા એમાં પીએમએસ છે, બધાના અલગ અલગ રજીસ્ટ્રેશન, એઆઈએફ છે. તો એ જે ભાઈ સ્કીમ તમને આપે છે, તો આપણે હમણાં ઘણી વખત જોઈએ છે તો લેબાગુ સ્કીમ હોય એમાં લોકો ફસાઈ જતા હોય. એનું કારણ એક જ છે કે જે રેગ્યુલેશનમાં આવે છે, તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમારે ખાસ એનએસસી, બીએસસી અને સેબીની સાઇટ પર જોવું જોઈએ કે આ ભાઈનું કઈ રીતનું રજીસ્ટ્રેશન છે. પીએમએસ કરે છે તો રજીસ્ટર્ડ છે, એઆઈએફ છે એટલે કે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, તો એ ત્યાં રજીસ્ટર્ડ છે. રિસર્ચ એનાલિસ્ટ છે તો તમને રિસર્ચની સર્વિસ આપી તો ત્યાં રજીસ્ટર્ડ છે. બ્રોકર છે તો બ્રોકર તરીકે ત્યાં રજીસ્ટર્ડ છે. આ બધી વસ્તુઓ જોવી જોઈએ. બીજું, અમુક વસ્તુ કરતા વધારે તમને રિટર્ન બતાવે તો એના શંકાની નજર હંમેશા હોવી જોઈએ. જેમ કે 12% ઉપરનું જેટલું પણ રિટર્ન પ્રોમિસ કરે છે તો એને 2 વખત સવાલ પૂછો, બધું જોવો. કેમ કે આપણે હંમેશા જોઈએ છીએ 2-3% મહિને આપવાની વાતો કરે છે. જેમ કે આપણે જોયું દુબઈમાં ઘણી વખત ફોરેક્સમાં લોકો સલવાઈ ગયા છે, તો 3-4% ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં તમને આપશે. તમે 30,000 હોય તો 60 આપો, પછી 60 ના પછી વ્યાજે લાવીને પાછા તમે ઇન્વેસ્ટ કરો, એટલે પછી તમારું કામ એ પૂરું થઈ જાય. પછી પેલા પૈસા પાછા જ નહીં આવે. એટલે હંમેશા જે વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે એ ક્યાં રજીસ્ટર્ડ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, બધું મળો, જાણો અને પછી જ કરો. રિયાલિટી શું છે. એટલે આમાં તમારે જ્યાં સુધી ગ્રીડ છે, લોભ છે, આ બધાનું મૂળ છે. એટલે તમે લોભ હોય તો પહેલા ચેક કરો કે આ ભાઈ રજીસ્ટર્ડ છે, કેવો માણસ છે, રેફરન્સ લો, તો જ તમારે આગળ વધવું જોઈએ. તો તમારું ઇન્વેસ્ટમેન્ટ હંમેશા સેફ રહેશે. ઓકે, એક પબ્લિક પર્સપેક્ટિવથી બહુ કોમેડી અને બહુ મિથોલોજીકલ ક્વેશ્ચન પૂછ્યું. ઓકે, શું સર લક્ષ્મી ચીટ ફંડની જેમ આપણે એક પિક્ચરમાં જોયું હતું હેરાફેરી, રાઈટ, એવી રીતે 30 દિવસમાં પૈસા ડબલ થવા પોસિબિલિટી છે? ઇઝ ધેર એની પોસિબિલિટી? કોઈ પોસિબિલિટીઝ નથી. કેમ કે જો આવી પોસિબિલિટીઝ હોય તો મુકેશ અંબાણી છે ને એવા ઘણા બધા પૈસા હોય તો મહિનામાં ડબલ કરી નાખે ને. યસ. તમને એમ કે તમારે કરોડપતિ થવું છે તો તમારી પાસેથી 100 કરોડ હોય તો એને 1 કરોડ થઈ જાય. 1 ના 100 થવા મુશ્કેલ છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાતોરાત જે પૈસાની જે કમાવાની સ્કીમ્સ હોય છે એને આપણે બહુ અલગ નજરથી જોવું જોઈએ અને એની બહુ ઝીણવટપૂર્વક ચકાસણી કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરાય. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એક બહુ મોટો આજે બિઝનેસમેન છું સર, મેં ઘણા ટાઈમથી જીએસટી નથી ભર્યું, રાઈટ, હું ટેક્સ બચાવું છું, ગુડ સર્વિસ ટેક્સ જે હોય છે, તો શું થાય મારા ઉપર? શું પોસિબિલિટીઝ છે? જો જીએસટી તમે 2 રીતે બચાવી શકો, એક તો લીગલી અને એક ઇલીગલી. લીગલી છે તમે સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટ હોય તમારે કે એડવોકેટ હોય, એની હેલ્પ લો કે ભાઈ આમાં આપણે કઈ રીતના આનું પ્લાનિંગ કરીએ જેનાથી ટેક્સ બચાવી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે જોતા હોય છે કે ઘણી જે વસ્તુ હોય છે એનામાં એક્ઝમ્પશન હોય છે, તો આપણે જો સીએ પાસેથી લિસ્ટ લઈએ કે એક્ઝમ્પશન વાળી વસ્તુ કેટલી છે તો એના પર આપણે જો ફોકસ કરીએ તો આપણે ટેક્સ લાગવાનો નથી. બીજું, અમુક વસ્તુનું આઈટીસી આપણે એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે આપણને મળતી હોય છે, જે જીએસટી ભરવામાં આપણને મદદ થાય, તો એને કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય. એટલે ધારો કે તમારે 2 બ્રાન્ચ છે, એમાં બહુ મિસગાઈડ થઈ જતા હોય. હા, એટલે ધારો કે તમારે 2 બ્રાન્ચ છે, એક અહીંયા છે અને એક ભાવનગર છે, તો ત્યાં જે બ્રાન્ચ છે ત્યાં તમારે આઈટીસી બચે છે, પાન નંબર સેમ છે પણ જીએસટી નંબર અલગ અલગ છે, ત્યાં બચે છે, તો ત્યાંથી તમે અહીંયા પણ યુટિલાઇઝ કરી શકો. એના માટેના લેજિટિમેટ વ્યૂ કહું તો ત્યાં તમે ધારો કે 1 લાખ રૂપિયાની જે આઈટીસી પડી છે પણ તમારે વેલ્યુએશન કોઈ પણ જે 10 રૂપિયાની વેલ્યુ છે તમારે લાખ રૂપિયામાં અહીંયા ટ્રાન્સફર કરવી છે, તો એ લોમાં એવું લખેલું છે કે તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કરવામાં નહીં આવે, એ આઈટીસી અહીંયાથી તમે અહીંયા ટ્રાન્સફર કરી શકો છો. આ લેજિટિમેટ પેલો છે, બીકોઝ પાન નંબર સેમ છે, પાન નંબર એકાઉન્ટ તમારા સેમ. હા, એટલે તમને વેલ્યુએશન છે, ક્વેશ્ચન નહીં થાય, એટલે ત્યાંથી બધી તમે આઈટીસી અહીંયા ટ્રાન્સફર કરી શકશો. તો આ લેજિટિમેટ વે છે ટેક્સ બચાવવાનો, તો આમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
જો કદાચ કેસ થાય તો તમે આગળ હાઈકોર્ટમાં જઈને લડત આપી શકો. બીજી વસ્તુ છે કે ખરેખર 18% ટેક્સ લાગે છે, જે તમે ઓનલાઈન ના બિઝનેસમાં ઘણી વખત જોવો છો. 18% લાગતો હોય તો એને 5%ની આઈટમ બતાવી અને સેલ કરી દે છે. તો એ જે છે એ લેજિટિમેટ નથી, એટલે ગેરકાનૂની કામ છે. તો એમાં જે તમારે ડિફરન્સ ભરવાનો આવે છે, એમાં એક તો ટેક્સનો જે ડિફરન્સ હોય 18 ને 5, તો એ જે ડિફરન્સ છે એ આવશે, પ્લસ ઇન્ટરેસ્ટ આવશે, પ્લસ પેનલ્ટી આવશે. અને આ વસ્તુ તમારે 2-4 વર્ષ કે 5 વર્ષ પછી આવે તો ઇન્ટરેસ્ટ કેટલું થઈ ગયા? 18% હિસાબે ઇન્ટરેસ્ટ ગણો, 18×5 = 90, 5 વર્ષ પછી ડબલ થઈ જાય. પેનલ્ટી એટલી આવે. બીજું જેલ પણ થઈ શકે તમને. જો તમે વધારે ટેક્સની ચોરી કરી હોય તો તમને જેલ પણ થઈ શકે. એટલે આ મારા હિસાબે તમે કોઈ પણ વસ્તુ કરો તો ટેક્સ પ્લાનિંગ સાથે કરવી જોઈએ, ટેક્સ ચોરીના ઈરાદાથી ના કરવી જોઈએ. કેમ કે આજે પછી તમે જે ટેક્સ ભરશો ને એ બી તમને સામે વાળાને બાદ નહીં ભરે. ધારો કે મેં ટેક્સ ચોરી કરેલી છે, બરાબર છે, અને મેં તમને ગુડ્સ વેચેલા છે, એ મેં બતાવ્યા નથી, તો હું જયારે ટેક્સ ભરીશ ને અત્યારે તો સામાન્ય રીતે તમને બાદ મળતું હોય છે. એટલે હું અહીંયા મારું રિટર્ન ભરું ને તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતું એટલે બાદ લઈ શકું. હવે જો મેં ટેક્સની ચોરી કરી છે હું એક સાથે ભરીશ ને તો એની ક્રેડિટ બી તમને નહીં મળે. એટલે તમારી પાસેથી હું પૈસા ઉઘરાવી નહીં શકું અને મારા પોતાના ખીચામાંથી ભરવા પડે. જો તમે રેગ્યુલર હોય તો તમે મારી પાસેથી ધારો કે 100 રૂપિયાનો ગુડ્સ છે, 18 રૂપિયા જીએસટી લાગ્યો તો 118 રૂપિયા તમારા પાસે જ લઈ. પણ મેં ચોરી કરી એટલે મેં કીધું 100 રૂપિયા જ આપો મને, 18 રૂપિયાની કોઈ જરૂર નથી, હું ચોરી કરું છું. તો 18 રૂપિયા અત્યારે મારે નહીં આવ્યા, 18 રૂપિયા ભરવા પડશે, પ્લસ 18 રૂપિયા ઇન્ટરેસ્ટ આવશે, પ્લસ પેનલ્ટી આવશે, અને બધું ભરવાનું 18×3 = 54 મારું. એટલે તમે સમજો આપણું માર્જિન અત્યારે ધંધાનું કેટલું હોય છે? 2%, 5%. એનાથી વધારે માર્જિન તો વધારે કહું છું, 0.5% જ માર્જિન ઘણી વખત હોય છે. તો 5% માર્જિન એની સામે તમારે 36% વધારાના ભરવાના આવે તો માણસ ખલાસ થઈ જાય, ઘરના નાખવા પડે. હા, એટલે તમે મારા હિસાબે જો યોગ્ય સલાહ લઈ અને કાનૂની રીતે બિઝનેસ ચલાવો તો સારું છે. નહીં તો તમે આમાં એક વખત ફસાઈ ગયા ને એટલે તમારે આગળ જઈને કોઈ બીજો બિઝનેસ બી નહીં કરી. હા, કઈક ખાડામાં પડી જશો. આજના સર ટ્રેડિશનલ ધંધા એકદમ ફ્લોપ થઈ જશે, તમે જોયા હશે તો, રાઈટ? અમુક ધંધા છે જે હું પર્સનલી આજે જોઉં છું આજની ડેટમાં આવે કે અમુક જે ધંધા છે ને લિટરલી પર ડે ના 50-50 હજાર રૂપિયા કમાય છે, પણ અમુક ધંધા છે એટ ધ સેમ ટાઈમ કે એ લોકો બિચારા ઠપ થઈ ગયા છે. વોટ ધ રીઝન? વોટ ડુ યુ થિંક? હવે દુનિયા છે ને બહુ ઝડપથી ચેન્જ થઈ રહી છે. પહેલા આપણે જયારે આજે ફોન આવતા હતા, લેન્ડલાઈન ફોન, તો એ ચેન્જ થતા મોબાઈલ આવતા બહુ વાર લાગી. મોબાઈલ જે નોકિયાનો પહેલા આવ્યો હતો આપણે જે, તો એ મોબાઈલ માંથી જે સ્માર્ટફોન આવવામાં બહુ થોડો ટાઈમ લાગ્યો. એનાથી લેન્ડલાઈન કરતા ઓછો લાગ્યો પણ ટાઈમ લાગ્યો. હવે જે સ્માર્ટફોન આવ્યા અને પછી જે 4G અને પછી 5G અનલિમિટેડ જે સ્કીમ આવી જીઓની, પછી જે છેલ્લા 5-6 વર્ષમાં તમે ચેન્જીસ જોવો છો, ભયંકર ચેન્જીસ. કારણ હવે બધું જ ફિંગર ટિપ્સ પર આવી ગયું. પહેલા હું શું કરતો, મારે કોઈ પણ ચપ્પલ લેવા છે તો હું દુકાને જતો. હવે મારી પાસે મોબાઈલ છે તો હું કમ્પેર કરીશ કે ફ્લિપકાર્ટમાં કેટલા મળે, પેટલામાં કેટલા મળે છે, આમાં કેટલા મળે છે. બધામાં અલગ અલગ જગ્યાએ હું ભાવ પૂછીશ. એટલે હું બહુ ગ્રાહક તરીકે અવેર થઈ ગયો કે જ્યાં સસ્તું મળશે, મને ધારો કે કિરાણા આપણે જે કિરાણા સ્ટોર્સ છે એના પર હું ઘી લેવા જઈશ તો મને મોંઘું મળશે, અમૂલમાં લેવા જઈશ તો મોંઘું મળશે. અમૂલ કરતા બી સસ્તું તમને ડીમાર્ટમાંથી મળી જાય છે. ઓકે, એટલે હવે લોકો કિરાણા સ્ટોર પર શું કરવા જશે? ત્યાં જ જશે. એકી સાથે તમે જોશો ડીમાર્ટ પર લાઈન હોય છે, એક નાની નાની વસ્તુ લોકો ત્યાંથી આવતા હોય. એટલે આ બિઝનેસ જે કરવાની રીત છે એ ટેકનોલોજી સાથે બહુ ચેન્જ થઈ ગઈ છે. એટલે હજી બી તમે જોજો બહુ વસ્તુ ડિસ્ટ્રપ્શન પર જવાય, કેમ કે ટેકનોલોજી એટલી આવી ગઈ છે ને, એટલે તમને બધી વસ્તુમાં ડિસ્ટ્રપ્શન જોવા મળશે અને ચેન્જ બી અલગ અલગ થઈ રહ્યો છે. એટલે તમને ધંધા છે ને હજી આનાથી ક્વિક ચેન્જ થતા જોવા મળશે તમને, કે ફટાફટ ધંધામાં કોઈ ધંધો ચાલે, કોઈ નહીં ચાલે. પેલા આપણે 1000 દિવસનું રાખતા હતા કે 1000 દિવસ જોવાનો ધંધામાં, ટાઈમ આપવાનો, ના થાય ચાલો નીકળી જવાનું. પણ હવે તો ક્વિકલી છે. હા, તમને આઈ થિંક 6 મહિનામાં આખું રિઝલ્ટ ખબર પડી જશે કે તું કેટલો આગળ વધી છે. અને જો એમાં તમે ચેન્જ નહીં કરો તો લોસ તમારો ચાલુ થઈ જાય. એટલે હવે લોકોના માઇન્ડસેટ બી ચેન્જ થઈ ગયા છે. એટલે તમારે ચેન્જ. વોટ ડુ યુ થિંક આવનારા 5-10 વર્ષમાં હજી આ રેપિડલી ગ્રોથ હશે? સોશિયલ મીડિયાનું જે છે, સોશિયલ મીડિયાના લીધે બહુ બધો ગ્રોથ આવવાનો છે. એટલે ઘણા લોકોને આનો ફાયદો બી થયો છે કે જે લોકો કિરાણા સ્ટોર એમનામ ચલાવતા હતા એ લોકો ઓનલાઈન પર આવ્યા તો એ લોકોને ફાયદો થયો. પણ જેને ટેકનોલોજીને એડપ્શન નહીં કર્યું એ લોકો પાયમાલ થઈ ગયા. જે લોકોને કઈ ટેકનોલોજી અપડેટ થવું જ નથી એ બધા પાયમાલ થઈ જશે હજી બી આગળ જતા. બધી જ જગ્યાએ આવી રહ્યું છે. જેમ કે પ્લમ્બર હોય તો પ્લમ્બર પહેલા 1-to-1 કોન્ટેક્ટ થતો હતો, હવે એના બી એક પ્લેટફોર્મ આવી ગયા કે જ્યાં તમે રજીસ્ટર્ડ હો તો ત્યાં તરત તમને મળે. હું સર એક સ્ટોરી અહીંયા શેર કરવા માંગુ છું. અમે જ્યારે કોલેજમાં હતા ને ત્યારે લિટરલી મેં મારા ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરેલું ને ત્યારે કશું જ નહોતું આવું. ઓકે, મેં કીધું આપણે જે લેબર્સ હોય એ આપણે
4 રસ્તા જઈને એમને બુક કરાવવા પડે છે, એમના કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ કરાવવો પડે છે, એમની મજૂરી આપવી પડે છે, આવું બધું કરવું પડે છે. વોટ ડુ યુ થિંક? મેં કીધું આપણે પ્લેટફોર્મ બનાવીએ તો જ્યાં લેબર્સ ઓલરેડી અવેલેબલ હોય, ખાલી તમારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરવાનો, એની જ બધી ડિટેલ્સ આપવાની હોય, 5 લેબર તમને ડાયરેક્ટ ઓનલાઈન જ બુક થઈ જાય. હવે ત્યારે કોઈ મારા પર લિટરલી આ બેઠો છે, હસતા હતા, આવું થોડી હોય, આવું થોડી હોય. થોડાક જ ટાઈમ પહેલા એક MX પ્લેયર પર એક શો આવે છે જ્યાં ડોક્ટર વેલુમની, મારા ફેવરેટ પર્સન, એ બધા બેઠા છે. સુનિલ શેટ્ટીને એ શોનું નામ ભૂલી ગયો. એ શોમાં એક માણસે લિટરલી આખો આઈડિયા ડિક્ટો ટુ ડિક્ટો મૂક્યો અને એમને કદાચ આઈ થિંક ફંડ બી મળ્યું છે. એટલે આવું થતું હોય છે ક્યારેક ક્યારેક આપણી પાસે આઈડિયા એકચ્યુઅલી આવે, એ અપનાવવા જેવો હોય, કરવા જેવો, એના ઉપર આગળ ચાલવા જેવું હોય, પણ આપણને એવું લાગે કે કદાચ ફેલ થઈ જઈશ તો આવું તો હોય જ નહીં ને. જે કરતા હોય એમની પાસે રેગ્યુલર પેલો કોન્ટ્રાક્ટર બંધાયેલો હશે, એની પાસેથી ધંધો કરીને શું કામ ઓનલાઈન આવે? આના ઉપર તમને એક એક્ઝામ્પલ આપું. જે બિગ બજાર હતું, બરાબર છે, બિગ બજારે શરૂઆત આઈડિયાની, સૌથી પહેલા આઈડિયા એની પાસે હતો, એને ઇમ્પ્લિમેન્ટ બી કર્યો, પણ કોવિડ આવ્યો એટલે એને એક જ પ્રોબ્લેમ આવ્યો કે રેન્ટેડ પ્રીમાઇસીસ હતા, એટલે બધું ભાડા પટ્ટા પર હતું, એટલે ભાડું એને ત્યાં આપવું પડતું હતું અને સામેથી આવક બંધ થઈ ગઈ હતી, એટલે એ એને બંધ કરવાનો વારો આવ્યો હતો. એના ઉપરથી ડીમાર્ટ શીખ્યું. આઈડિયા સેમ હતો, પહેલા આઈડિયા બિગ બજાર ના આવ્યો, પછી આઈડિયા ડીમાર્ટ આવ્યો. પણ ડીમાર્ટે શું કર્યું કે પેલાની જે ભૂલ હતી, ભલે એનો આઈડિયા પછી આવ્યો, નવો નથી આઈડિયા સ્ટાર્ટઅપમાં, પણ પેલાની આઈડિયામાંથી એ શીખ્યો કે આને શું ભૂલ કરેલી, એને ભૂલ શું કરી, સુધારી નાખી. હવે અત્યારે જોઈ છો તમે, ડીમાર્ટ પોતાના સ્ટોર ખોલે છે, ભાડું આપવાનું નહીં. એટલે એક તો રિયલ એસ્ટેટ નો બિઝનેસ થઈ ગયો. લોકોને ખબર નથી કે એકચ્યુઅલીમાં રિયલ એસ્ટેટ નો બિઝનેસ છે. એવી જગ્યાએ પ્રોપર્ટી લેશે કે જ્યાં જગ્યાના બહુ ભાવ નથી, ત્યાં ડિમાન્ડ આવશે ને એટલે આજુબાજુમાં જગ્યાના ભાવ વધી જાય. બંને બાજુથી બ્રાન્ડ બનાવે છે કે જ્યાં ડિમાન્ડ હોય ને આજુબાજુમાં લોકો ઘર રાખતા હોય છે, કેમ કે ત્યાં એસેન્શિયલ સ્ટોર છે, બધું જ એટલે ઓટોમેટિક ત્યાં પ્રોપર્ટીની વેલ્યુ વધી જાય. ખરેખર રિયલ એસ્ટેટ વેલ્યુ છે. એટલે આ આઈડિયા એવું છે કે પહેલા આઈડિયા આને આવ્યો પછી આને આવ્યો એવું નથી, એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરો. બિગ બજાર કોપી જ આઈ થિંક કર્યો, પણ રાઈટ વેમાં કર્યો, મિસ્ટેક જોઈ. યસ યસ યસ. પણ સર ડીમાર્ટ ઉપર આપણે વાત થઈ છે ને, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમારો ખાલી આપણે પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી ડિસ્કસ કરીએ. એકચ્યુઅલી એક પેલું ડિસ્કશન છે લીગલી થાય એવી રીતે નહીં. ઓકે, મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે, ડીમાર્ટ હજી બી ઓનલાઈન નથી, તમે જોશો તો એ ઓફલાઈન ત્યાં જઈને જ આપણે લેવું પડે, બિલિંગ કરે ને આ કરે. વોટ ડુ યુ થિંક કે અગર ઓનલાઈન આવી જાય તો આઈ થિંક મને એવું લાગે છે કે જે જનરલ માર્કેટ છે ને, ડીમાર્ટની પાસે એવી તાકાત છે, શક્તિ છે, પાડી શકે. કારણ કે કપડાં બી વેચે છે, પેલા વાસણ બી વેચે છે, દોરી બી વેચે છે, ક્લિપ બી વેચે છે, કપડાં સુકવવાનો પાવડર બી વેચે છે. જેટલું ઘરમાં આવે એ બધું ડીમાર્ટ પાસે છે ઓલરેડી. હવે એમાં છે ને ક્વિક કોમર્સ કરીને વસ્તુ છે. તો જે ક્વિક કોમર્સ છે ને એના ગ્રાહકો અલગ છે અને જેને સસ્તું જોઈએ છે ને ગ્રાહકો અલગ છે. હવે ડીમાર્ટ શું કરે છે, જે ક્વિક કોમર્સ વાળા હોય એની કરતા બી સસ્તું આપે છે. એટલે અને એને ટ્રાય બી કરી છે. ડીમાર્ટ રેડી કરીને એક ઓનલાઈન એમને સ્ટોર પેલું ચાલુ કર્યું છે. તો તમારા નજીકમાં એક નાની એવી દુકાન હોય કે ત્યાં એ થોડી થોડી વસ્તુ રાખતા હોય, એટલે અલગ અલગ સ્ટોર એને ચાલુ કરી દે, એટલે તમારા નજીકમાં મળી જાય. એટલું તો એને ચાલુ કર્યું છે, પણ સાવ હોમ ડિલિવરી ચાલુ નથી કરી, કેમ કે એને ખબર છે ગ્રાહકોને સસ્તું જોઈએ છે. એટલે અહીંયા હું સસ્તું આપી એના પર ફોકસ કરી છે ને અહીંયા આવશે, આવવાના છે. હા, નસ પકડે, એક દુખતી નસ જે હોય ને એ એમણે પકડી લે. એને ખબર છે કે ગ્રાહકો આવશે. યસ યસ યસ. અને આપણે આમ બી જોતા હોઈએ છીએ કે 100 રૂપિયાનું બિસ્કિટ ત્યાં ઓલરેડી 60 રૂપિયામાં મળે છે. તમે સમજો ને, અમૂલ જે બ્રાન્ડ કહેવાય એને ત્યાં તમે ઘી લો અને આને ત્યાં જઈને ઘી લો તો જે પોતે મેન્યુફેક્ચરર છે એના કરતા બી સસ્તું આપે છે. ઓકે, કેમ કે બલ્ક અને ક્વિક 5-10 દિવસમાં તમને પેમેન્ટ આપી દે, એટલે એ લોકોને આપવું જ પડે મારે. ઓકે, આપણે સર જેટલી બી વાતો કરીને થોડીક હાઈ લેવલની છે. હવે ફોર એક્ઝામ્પલ આપણો આખો પોડકાસ્ટ કરવાનો હેતુ એ છે કે લોકોને છે ને નોલેજ મળે. ઓકે, તો જે અહીંયા લોકોને ખબર જ નથી કે જીએસટી અમલમાં કેમ મુકાય છે, જીએસટી થી ફાયદો શું, સરકારને ફાયદો શું, આપણે સિટીને ફાયદો શું, ઇન્ડિયાને ફાયદો શું, એ આપણે થોડુંક સમજીએ. જીએસટી સર પહેલા તો આવે છે જ કેમ, જીએસટી રાખવું કેમ પડે છે? જીએસટી છે ને એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. એટલે પહેલા શું હતું, ગુજરાતનો વેટ હતો, મહારાષ્ટ્રનો વેટ હતો, એમ અલગ અલગ બધાના વેટ હતા. અને એના પહેલા હતું સેલ્સ ટેક્સ, અને સેન્ટ્રલ માટે સર્વિસ ટેક્સ હતો. એટલે સર્વિસ પ્રોવાઈડ કરો તો એના માટે ટેક્સ. એટલે ધારો કે હું સર્વિસ નું મારું બિઝનેસ, એટલે હું પ્રોફેશનલ છું, તો હું સર્વિસ નું કામ કરતો હોય તો મારે સર્વિસ માટે ટેક્સ ભરવાનો છે. પણ મારે ત્યાં લેપટોપ બી જોઈએ જે ગુડ્સ છે, તો જેના ઉપર વેટ લાગતો હોય કે સેલ્સ ટેક્સ લાગતો હોય, તો એની ક્રેડિટ નથી મળતી. એકબીજાને ક્રેડિટ ના મળે એટલે કાસ્કેડિંગ ઇફેક્ટ આવે. એટલે એ ટેક્સ ઉપર ટેક્સ, ટેક્સ ઉપર ટેક્સ, ટેક્સ ઉપર ટેક્સ થઈ જતું. કેમ કે એની વસ્તુ ઘણી વખત અલગ અલગ વપરાવાની. કેમ કે મેં કોઈને સર્વિસ આપી, એ પાછો ઓડિટની ધારો કે સર્વિસ આપી, તો એ પાછો બીજા કોઈને મેન્યુફેક્ચરિંગની સર્વિસ આપશે, એ પાછો આગળ બીજા કોઈને સર્વિસ આપશે, તો એની ક્રેડિટ નથી મળવાની, એટલે એ ટેક્સ
ઉપર ટેક્સ આવતો જાય એટલે સરકારને ફાયદો થતો પણ કસ્ટમર્સને બધાને ફાયદો નતો થતો. હવે જીએસટી લાવવાનો હેતુ એ હતો કે બધાને મર્જ કરી દઈએ, એટલે હું સર્વિસ નો બિઝનેસ કરતો હોય ને તો મને હવે જીએસટી લાગશે ને તો મને એમાં બેનિફિટ થશે. એટલે મેં લેપટોપ લીધું કે કોઈ પણ જગ્યાનું ફર્નિચર લીધું, કોઈ પણ વસ્તુ લઈશ ને એટલે આનો જે ક્રેડિટ હશે ને મને મળશે, એટલે મારે કોસ્ટ બચી ગઈ. બીજું વન નેશન વન ટેક્સ, એટલે પહેલા એવું હતું કે તમે અહીંયા બિઝનેસ કરો તો અહીંયા નંબર અલગ, ત્યાં અલગ, અને ત્યાંના અલગ નિયમો બધું જ. હવે અત્યારે નંબર અલગ અલગ લેવા પડે છે પણ નિયમો સેમ થઈ ગયા કે ભાઈ અહીંયા જે જીએસટી નિયમ છે એ કેરલામાં બી, જમ્મુ કાશ્મીરમાં, એ બધી જગ્યાએ જીએસટી નો સેમ જ કાયદો લાગુ પડે, એટલે તમારે અલગ અલગ રીતે કરવાની જરૂર નથી. બીજું, અહીંથી હું મહારાષ્ટ્રમાં વેચતો હોય તો એની ક્રેડિટ ત્યાં બી મળી જાય છે. પહેલા એવું હતું કે અહીંનો વેટ ને ત્યાંનો વેટ અલગ હતો, અહીંથી ત્યાં ગુડ્સ વેચતો તો એની ક્રેડિટ નથી મળતી, એટલે એ જે ટેક્સ ઉપર ટેક્સ હતો એ બધું કાઢવાનો ઈરાદો હતો. બીજું હું કહીશ કે જીએસટી શા માટે, લોકોએ જીએસટી શા માટે લેવો જોઈએ. પહેલા જે ઇકોનોમી આપણી હતી ને, જે ડિમોનેટાઇઝેશન પહેલા, તો એમાં આપણે બ્લેકનું કામ વધારે થતું હતું, એટલે તમારે ફોર્મલ ઇકોનોમી હતી નહીં. એટલે એના પછી હવે લોકો બી જે નવી જનરેશન છે એ બી ઓનલાઈન તમારે યુપીઆઈ થી પેમેન્ટ કરે, બધું કરે છે, એ તો તમે જીએસટી વાળાના નજરમાં આવી જ જાઓ કે આનું ટર્નઓવર 20 ઉપર ગયું છે. તો આ બધું કરશો એટલે ફોર્મલ ઇકોનોમી વધતી ગઈ. તમે જોજો જેટલી લિસ્ટેડ કંપની છે એ વધતી ગઈ, અને જે નાની નાની, ધારો કે ડિમાર્ટ છે લિસ્ટેડ છે, નાના નાના કિરાણા સ્ટોર હતા, એની રેવન્યુ ક્યાં ટ્રાન્સફર, જે ફોર્મલમાં નતા, જે ટેક્સ બેક્સ ભરતા નતા, હવે એ બધી ક્યાં ટ્રાન્સફર થઈ ગઈ, રેવન્યુ ડિમાર્ટ લિસ્ટેડમાં. આવા મેં એક એક્ઝામ્પલ આપ્યા. ઘણી બધી વસ્તુમાં એવું થયું કે જે બધું પ્લેટફોર્મ જે મોટા મોટા ક્રિએટ કરે, બધા પૈસા ત્યાં જતા રહ્યા. એનું રીઝન એ છે કે એ લોકોને પૈસા મળી રહે છે બહારથી. હવે જે નાના નાના જે ઇન્ફોર્મલ ઇકોનોમીમાં હોય છે ને, પૈસા બી કોઈ આપવા તૈયાર નથી, એ લોકોને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ને બહુ બધું મળતું હોય છે. જો તમે ફોર્મલી બિઝનેસ કરવા માંડો તો તમને જે ટેક્સનો બેનિફિટ થાય છે ને, એના કરતાં તમને લિસ્ટિંગ કરવાનો જે ફાયદો બહુ વધારે મળતો હોય છે. તમારે જે 10 રૂપિયાનો જો બિઝનેસની વેલ્યુ હોય ને, તો તમે એમાં પી મલ્ટિપલ આવે છે. એનો એ શેર બજારમાં તમે લિસ્ટિંગ કરો, કાંઈ નહીં કરો ને, એના ગુણ્યા 10 કરી નાખો, 100 રૂપિયાની વેલ્યુ થઈ ગઈ. ભલે તમે 50% સ્ટેક વેચી નાખો, પણ પેલા 10 ની 50 તો થઈ ગઈ ને. ભલે ટોટલ 100 માંથી તમે 50 ઘટાડી દીધા, પણ તમારી બાકીની વેલ્યુ તો વધી ગઈ, 5x તો થઈ ગઈ. એટલે જો ફોર્મલ ઇકોનોમીમાં જાઓ, જીએસટી નંબર લો, તો તમને ટેક્સ ખાલી બર્ડન લાગે છે, એ ખરેખર બર્ડન નથી. તમે જે સ્કેલ કરવાનો છે, મોટા પાયે ધંધો કરવા માંગો છો, ખુલીને ધંધો કરી રાખશો, ચલો જે નફો છે એમાંથી જ તમારે ભરવાનું છે, અને આ તો તમારે સામેવાળા ચાર્જ કરવાનો છે. એટલે તમે તમારો જે ટેક્સ છે એ બીજાને ચાર્જ કરી શકો, તમારામાં ભાઈ નથી આવતો. એટલે ફોર્મલ ઇકોનોમી ફાયદો એ છે કે તમને મોટા પૈસા મળે, બીજું તમે સ્કેલ કરી શકો, અને આખા વર્લ્ડ નું જે માર્કેટ છે કેપ્ચર કરી શકો, અને એ બી નિરાતે. તમારો પૈસા વધે જ છે, એટલીસ્ટ ટેક્સ ચોરી કરવાનો હવે મને નથી લાગતું કોઈ દિવસ બચ્યા હોય. લગભગ જગ્યાએ બધું સોશિયલ મીડિયા જે આવ્યું છે એના લીધે તમારી પાસે મોબાઈલમાં બી ડેટા હશે, બધું એ લઈ લેશે, લેપટોપમાં બધું જ ડેટા લઈ લેશે, અને રિયલ ટાઈમ પર ડેટા લઈ લેતા હોય છે. એવું કોઈ બચવાના ચાન્સીસ ઈઝી ટુ ડિટેક્ટ છે હવે. એટલે થોડા માટે તમે ટેક્સ બચાવવા માટે તમે આ કરશો તો અઘરું થઈ જાય. હવે તમારે એલએનટી માં કોઈ કોન્ટ્રાક્ટ લેવો છે, એલએનટી વાળા જીએસટી નંબર વગર કામ જ નહીં કરે. તમે પછી નાના એક બે ઘરના કોન્ટ્રાક્ટ કર્યા કરશો, મોટા કોન્ટ્રાક્ટમાં તમારું કામ જ નહીં થાય. ડિમાન્ડ ને માલ વેચવો, હવે સર એવું બી થઈ ગયું, ઓનલાઈન વેચવું હોય તો કમ્પલસરી જીએસટી જોઈએ, સૌથી પહેલા જીએસટી માંગે છે કે તમે છોડો. હા, ડિમાન્ડ ને તમારે માલ વેચવો છે તો તમારે ઇન્ફોર્મલ ઇકોનોમીમાં જે કરો છો જીએસટી વગર, એમાં નહીં ચાલે. તમારે જીએસટી નંબર જોશે તો ડિમાન્ડ સાથે તમારું મોટું કામ થશે, નહીં તો તમે થોડું નાનું કામ કરી શકશો. હું તો દરજી કામની વાત કરું છું. દરજી કામ જે કરીને કરતા હોય છે એ 2-3 જણાનું કરતા હોય. જીએસટી નંબર હોય તો કોર્પોરેટ ને સપ્લાય કરે તો 1000, 2000, 5000, 10000 લોકોના જે કપડા છે બનાવી મોટા ઓર્ડર્સ મળે. એટલે માર્જિન એમાં કદાચ ઓછું હશે પણ વોલ્યુમ વધે એટલે પૈસા તો અલ્ટિમેટલી વધવાના જ છે. એટલે ફોર્મલ ઇકોનોમી થવાથી જીએસટી નું મારા હિસાબ મહત્વ બહુ છે. એટલે જીએસટી સાથે જ બિઝનેસ કરવો જોઈએ એવું મારું માનવું છે. ઓકે સર, અગર અમારી પાસે જીએસટી નંબર હોય તો હું અગર હોમ લોન લેવા જાઉં કે કાર લોન લેવા જાઉં તો કઈ ફરક પડતો હોય છે? હોમ લોન, કાર લોન માં કોઈ ફરક નહીં પડે, પણ તમે કોઈ નાનો બિઝનેસ ફોર એક્ઝામ્પલ કરો, નાની વસ્તુમાં ફરક પડશે. ઓકે, એટલે ઘર વખરીની વસ્તુ તમે લેવા જાવ તો એમાં ફરક નહીં પડે, પણ તમે નાનો બિઝનેસ કરો છો કોઈ પણ, તો એ બિઝનેસમાં જો તમારો જીએસટી નંબર નહીં હોય તો તમારું જે 100 રૂપિયાની વસ્તુ આવે છે એના ઉપર 18% જીએસટી હોય તો તમારું કોસ્ટિંગ 118 થઈ જશે. બરાબર છે. અને જે બીજો માણસ છે જેનું કોસ્ટિંગ 100 રૂપિયા છે, બરાબર છે, તો એનું માર્જિન વધવાનું, તો તમારા કરતા સારા ભાવે વેચી શકશે. એટલે તમારે જીએસટી નંબર લેવો જ પડશે. તમે આ 100 રૂપિયાની વસ્તુ 200 માં વેચશો, એના ઉપર 18% જીએસટી લાગ્યો, બરાબર છે, બીજા ભાઈને, તો એને માર્જિન કેટલું રહ્યું? વચ્ચેનું જે 100 રૂપિયા રહ્યું, મારું કેટલું રહ્યું? 200 - 118. એટલે મારું 18
ટકાનું માર્જિન 87 કેટલું મોટું. something, હા. હા, એટલે કેટલું માર્જિન ઘટી જાય. એટલે તમારે જીએસટી સાથે જ, કેમ કે ત્યાં અમુક વસ્તુ તો તમારે વ્હાઇટમાં જ આવવાની છે. બ્લેકમાં ધારો કે સિમેન્ટ છે, રેતી કપચી છે, આ છે, હા, એ તો બધી વસ્તુમાં white નું જ બિલ બતાવો. હા, Yes, એટલે yes, તમારે yes. કરવું જ પડશે અલ્ટિમેટ. સ્ટેશનરી ચલાવતા હોય તો ડોમ્સ પાસેથી તમે કોઈ વસ્તુ લાવ્યા અને સેલો પાસેથી વસ્તુ લાવ્યા તો એ તો જીએસટી સાથે નું, ભલે તમે નહીં વેચો હા, પણ તમારી કોસ્ટિંગ બતાવું તો પણ હા એવી રીતે એટલે લોકોને એક મિથ હોય છે કે હું જીએસટી નહીં બતાવું તો મને કોઈ પૂછવાનું નથી, પેલા પાસેથી મારે ઉઘરાણી કરવાની, પણ તમારે 18 રૂપિયાનો લોસ જાય છે. એ તો તમે વિચારો. હા, એ ગણિત બેસવું બહુ જરૂરી છે. હા. યસ યસ, ઓકે. રેસ્ટોરન્ટમાં સર મેં આ કંઈક સાંભળેલું કે આપણે રેસ્ટોરન્ટમાં જે બિલ આવતું હોય ને એ એકચ્યુઅલી રેસ્ટોરન્ટના બિલમાં તમારે 18% જીએસટી ભરવાનું કોઈ મતલબ જ નથી. એના ઉપર થોડુંક આમ મિથ છે, થોડુંક સમજાવો. મેં કંઈક સાંભળેલું એટલે મેં આ ક્વેશ્ચન પૂછ્યું. હા, જીએસટી જે રેસ્ટોરન્ટમાં લાગતો હોય છે એની ક્રેડિટ તમને મળતી નથી હોતી, કે ત્યાં તો પર્સનલ માટે હોય અને બિઝનેસ માટે હોય તો બી ક્રેડિટ ફૂડની અલાઉડ નથી. ઓકે. પણ મોટાભાગના રેસ્ટોરન્ટે હવે શું કરી દીધું છે કે વિધાઉટ ટેકિંગ ક્રેડિટ એ પોતે જ ભરી દે. એટલે જીએસટી નંબર હોય પણ એને સ્કીમ આપેલી છે કે તમે અમુક પર્સન્ટેજ ભરી દો એટલે તમારે સામેવાળા પાસેથી ઉઘરાવવાની જરૂર નથી. એટલે મોટાભાગના લોકો હવે એમાં કન્વર્ટ થઈ ગયા છે. એટલે તમારે જોઈ લેવાનું કે જે એનું રેસ્ટોરન્ટ હોય ત્યાં લખેલું હોય કે જીએસટી ઇઝ નોટ કલેક્ટેડ સેપરેટલી. એવું હોય તો તમારે અલગથી આપવાની જરૂર નથી. અધરવાઇઝ એ લોકો 5% ચાર્જ કરતા હોય છે હવે. એટલે 5% જો ચાર્જ હોય તો મારા હિસાબે રિઝનેબલ છે, ભરી જ દેવો જોઈએ. કેમ કે જો તમે બિલ લેશો તો સામેવાળો બી કમ્પ્લાયન્ટ થશે. જો તમે બિલ નહીં લો તો કોઈ લોકો ટેક્સ ભરશે જ નહીં. અને બને ત્યાં સુધી મારા હિસાબે તો એવું છે કે જે રેસ્ટોરન્ટ એવું લખે કે તમારી પાસેથી જીએસટી ઉઘરાવવામાં નથી આવતો એવા લોકો પાસેથી જ તમારે જે ફૂડ છે એ ખરીદવું જોઈએ અથવા તો ત્યાં જમવા જવું જોઈએ. કેમ કે એ છે ટ્રાન્સપરન્ટ વે છે. સામેવાળો ટેક્સ ભરે છે કે નથી ભરતો તમને તો ખબર નથી. 5% મારી પાસે ધારો કે લઈ લીધા, એ ભરે છે કે નહીં ભરે તો ખબર મને નહીં ખબર. હા, ભલે મારા કોસ્ટિંગમાં વધારે દે, મને આપે છે, પછી પોતે ભલે ભરે. ધારો કે 100 રૂપિયાની વસ્તુ મને 105 માં આપશે ને મને પોસાય છે, મને ખબર છે કોસ્ટિંગ 105 થયું, પણ મને 100 માં આપશે પ્લસ 5% જીએસટી એટલે 105 રૂપિયા મારી પાસે જ લેશે. 5 રૂપિયા ગવર્મેન્ટમાં નહીં ભરો તો એ વસ્તુ ખોટી. એટલે મારું તો એવું માનવું છે કે જ્યાં એવું લખ્યું હોય કે જીએસટી અલગથી લેવામાં આવતો નથી એ જગ્યાએ આપણે જમવા જવું જોઈએ અથવા તો ફૂડ ત્યાંથી પરચેસ કરવું જોઈએ. ઓકે. હા, નહીં તો પછી તમને નહીં ખબર ને કદાચ ખીચામાં નાખી દે તો ચોરી થવાના ત્યાં ચાન્સીસ વધી જાય. ઓકે. જીએસટી ની રેડ પડતી ક્યારે હોય છે? જીએસટી ની રેડ ત્યારે પડે કે એમની પાસે કંઈક પુરાવા હોય છે. ફોર એક્ઝામ્પલ તમારે ત્યાં કોઈ એમ્પ્લોયી છે અથવા તો એ લોકો રેકી કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ સિરામિકનો બિઝનેસ, ટાઇલ્સનો બિઝનેસ કરો છો તો એ એકચ્યુઅલમાં કસ્ટમર બનીને તમારે ત્યાં આવતા હોય છે. તમે જ્વેલર્સનો બિઝનેસ કરો છો તો તમારે ત્યાં કસ્ટમર બનીને આવતા હોય છે. તમને ખબર બી નહીં પડે કે લોકો તમારી રેકી કરે છે. 1-2 વખત લઈ જાય, પાકા બિલ લઈ જાય, બધું જ તમારી પાસેથી લે, કાચા બિલની વાત કરે, બધું લઈ જાય તમારી પાસે, અને પછી અચાનક આખો ટ્રેક રેકોર્ડ કરી અને જ્યારે તમે એવી જગ્યાએ હોવ ત્યારે આવે એટલે તમને પછી બીજું કંઈ કરી જ ના શકો. એટલે સનસેટ પહેલા આવે એટલે પછી આખી રાત બેસી શકે, સનસેટ પછી ના આવી શકે અને સનરાઈઝ પહેલા ના આવી શકે. અચ્છા. આફ્ટર સનરાઈઝ અને બિફોર સનસેટ, એ સૂરજ ઉગ્યા પછી અને આજમાં પહેલા, આની વચ્ચે રેડ પાડી શકે. કન્ટિન્યુ ગમે એટલું થાય પછી, પણ જ્યારે શરૂઆત થાય આ બેની વચ્ચે જ થવી જોઈએ. આ બી એક લોકોને ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, તમે ગમે ત્યારે વ્યવહાર કરતા હોય ત્યારે સામેવાળો માણસ તમને ઓળખીતો છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે એ લોકો રેકી કરતા હોય એટલે કસ્ટમર બનીને જ આવે. કોઈ રેફરન્સ વગર આવ્યું તો એને 2 વખત ચકાસણી કરવી જોઈએ કે એમાં શંકાસ્પદ નજરે. પણ મોટાભાગે એ લોકો એવા ટ્રેન્ડ હોય છે કે તમને ખબર જ નહીં પડે. એટલે મોટાભાગે હું તો કહીશ કે આ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. બીજું, આ બધા બ્લેકના કામ કરતા હોય છે બિઝનેસ, કે બધા વોટ્સઅપ પર પેલું કરતા હોય છે, જેમ કે જમીનના સોદાઓ હોય કે આ બધું છે, રિયલ એસ્ટેટના ટ્રાન્ઝેક્શન બધા વોટ્સઅપ થ્રુ કરતા હોય છે. તો વોટ્સઅપ તો તરત તમારું ડિટેક્ટ થઈ જાય. પાછળનો ડેટા બી તમારે જોતો હોય તો આખો એ લોકો કાઢી એની પાસે સોફ્ટવેર જ હોય. તો આ બધી વસ્તુઓ જે કરતા હોય છે એ અવોઇડ કરવી જોઈએ. મેં હમણાં યુપીઆઈ નું એક્ઝામ્પલ તમને આપ્યું હતું. તો યુપીઆઈ નો ડેટા છે ને હવે 1-2 બજેટ પહેલા આરબીઆઈ ને પરમિશન મળી ગઈ છે કે યુપીઆઈ નો આખો ડેટા એ લોકો કરી શકે. એટલે એ ડેટા હવે સીબીઆઈસી પાસે જે છે, હમણાં જ મારે એક નોટિસ ધ્યાનમાં આવી કે ભાઈ પેટીએમ મની નું એક બેંક છે લોકોની, પેટીએમ ની, તો એમાં ટ્રાન્ઝેક્શન 60 લાખનું કરેલું 2019-20માં. તો એની નોટિસ અત્યારે આવી છે કે ભાઈ તમે 1 કરોડનું ટ્રાન્ઝેક્શન કઈ રીતે કર્યું, યુપીઆઈ માં પૈસા આવતા હશે એમાં. અમને તો એમ બધું કોણ જોવે છે, પણ હવે તો પેલું ભગવાનની જેમ ગવર્મેન્ટ કેમેરા ચાલુ જ હોય બધી જગ્યાએ, કેમ કે હવે બધું જ ઓનલાઈન થઈ ગયું, બધું ટ્રાન્ઝેક્શન છે. એટલે બધી જ જગ્યાએથી હું જો સાર કહેવાનો તો ખાસ આપણે ધ્યાન રાખવું કે બધા ટ્રાન્ઝેક્શન જોવામાં આવતા હોય છે. આપણે પહેલા એમ કહેતા કે ભાઈ નહીં બતાવીએ, આપણે સીએ ને કહીએ કે આ નથી બતાવવું, તો એ વસ્તુ નહીં ચાલે હવે.
યસ એ તમને કદાચ 2-3 વર્ષ પછી બી હેરાન તો કરશે. હા, અને એ બહુ વધારે હેરાન કરે. એનું કારણ છે હા. ત્યારે વ્યાજ કેટલું વધી ગયું, 1 વર્ષનું 18% પ્લસ Yes. પેનલ્ટી. બીજું તમે ઉઘરાવી ના શકો કોઈ પાસેથી પૈસા, એ તો બહુ મોટી પતી પેનલ્ટી. ગયું હોય. તમારો બિઝનેસ જ ખલાસ થઈ જાય. હું તો કહું. કરેક્ટ. ઓકે, અગર હું સાચો છું, જીએસટી ની રેડ પડી, તમારે બચવું કેવી રીતે હવે? હવે બચવા માટેના ઘણા બધા ઉપાયો છે. હું તો અમુક પ્રિપેરેશન આપીશ કે એ લોકો છે ને પ્રેશર ટેક્ટિક બહુ અજમાવતા હોય. પેનિક થઈ જાય. પેનિક થઈ જાય લોકો. પહેલી વખત રેડ હોય કે કંઈ પણ હોય તો તરત લોકો પેનિક થઈ જાય. તો હું કહીશ કે થોડા રિલેક્સ મોડમાં રહો. એની પાસે અમુક લિમિટેડ સત્તા જ છે અને બધી વસ્તુ તમારી પાસે કરાઈ જશે એવું નક્કી નથી. બરાબર છે. એટલે બને ત્યાં સુધી તમે શાંતિથી એને જવાબ આપો અને બધું તમે કબૂલ કરી. ઘણા બધા લોકો પાસે પ્રેશરથી પૈસા બી ભરાઈ દેતા હોય છે. ખરેખર એટલા નથી હોતા પણ પૈસા ભરાઈ દેતા હોય છે. તો પ્રેશરમાં આવવાની કોઈ જરૂર નથી. થોડોક ટાઈમ લો, એમને કહો કે ભાઈ હું ટાઈમ લઈને અને પછી જવાબ આપી. ગમે એટલું પ્રેશર આવે તો હેન્ડલ કરવાની ટ્રાય કરો. એટલે પ્રેશર ટેક્ટિકથી એક તો નહીં ગભરાવો. બીજું, તમારા જે બુક્સ છે એ રેગ્યુલર મેન્ટેન કરો. ધારો કે આજે તમારો સ્ટોક છે તો તમારે એટલીસ્ટ છેલ્લા અઠવાડિયાનો તો સ્ટોક ટેલી કરી જ લેવો જોઈએ. જો તમે રેગ્યુલર તમારા બિઝનેસના જે ચોપડા છે એ જો તમે ટેલી કરશો તો જો કદાચ તમારે અઠવાડિયાનું બી નથી થતું તો છેલ્લા મહિને તો એટલીસ્ટ સ્ટોક, પરચેસ, સેલ, ખર્ચા, તમારો નફો, બધી વસ્તુ તમારા ધ્યાનમાં આવી જોઈએ. બેઝિકલી ડેટા રાખો તમે તમારી પાસે. હા, ડેટા હોવી જોઈએ. હા, તમે જો ડેટા હશે તો ઓટોમેટિક તમે ગભરાશો નહીં, કોન્ફિડન્ટ હશો કે ભાઈ અમારી પાસે આ બધી વસ્તુ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજું, ઘણી વખત છે લોકો ઘરના એડ્રેસ પર નંબર લઈ લેતા હોય છે. તો આ બહુ ખોટી વસ્તુ. એનું કારણ એ છે કે જે વસ્તુ જીએસટી માં રજીસ્ટર્ડ હોય ને બધી જગ્યાએ રેડ પડી શકે. એટલે તમારું જો પર્સનલ કોઈ વસ્તુ હશે, ફોર એક્ઝામ્પલ તમે કઈ દસ્તાવેજ કરવાનું કોઈ ચિઠ્ઠી પડી છે તમારી, બ્લેક નો કઈ વહીવટ છે તો એ બી પકડી શકશે. જો તમે રજીસ્ટર્ડ પ્લેસ ઘરનું કર્યું છે તો બધી જ વસ્તુ ઘરની તમારી સર્ચ કરી શકશે, રેડ પાડી શકશે. હા, એટલે ખાસ ધ્યાન એ રાખવું કે આપણે જે બિઝનેસ પ્રિમાઇસીસ છે એ જ પ્રિમાઇસીસ રજીસ્ટર કરાવવું. કેમ કે જે રજીસ્ટર્ડ હશે ને એના પર એ લોકો ફુલ્લી ઓથોરિટી છે. એની સિવાય તમે બિઝનેસ કરો છો રજીસ્ટર્ડ નથી એના પર તો કરી જ શકે, પણ જે છે એમાં તો એની પાસે સત્તા છે. એટલે ખાસ આ ધ્યાન રાખવું કે આપણે જયારે એડ્રેસ ચેન્જ થાય તો ઘણી વખત અપડેટ નથી કરાવતા હતા, સીએ ને આપતા નથી કે ભાઈ એડ્રેસ અપડેટ થઈ ગયું છે, કરાવી નાખો. તો એ બી એક કાળજી લેવી જોઈએ જેનાથી અમુક વસ્તુથી આપણે બચી શકાય. બીજું, એ લોકો આવીને છે ને તમારા સીસીટીવી બંધ કરી દેતા હોય છે. તે ખરેખર એમની પાસે એ ઓથોરિટી જ નથી કે તમારા સીસીટીવી બંધ કરી દે. તો એનો બી અમુક રાઇટ્સ તમારા હોય છે, એ તમારે યુઝ કરવાના. બીજું, એ લોકો હાથ ચાલાકી બી કરતા હોય છે તો એ બી તમે એને કહી શકો. બીજું, તમારી ખુરશી પર આવીને બેસી જતા હોય છે તો એ બી તમે એને કહી શકો ભાઈ મારી ખુરશી મારી જેમાં હું જ બેસીશ, તમારી બીજી ખુરશી ત્યાં બેસો. તમારા જેટલા રાઇટ્સ છે એ તમે જાણો. તમારા સીએ પાસે બેસો અને એને પૂછો કે ભાઈ આપણા કયા કયા રાઇટ્સ હોય છે. એ રાઇટ્સ આપણે જાણીને પછી જ આ કરવાય. બીજું, તમને બહુ પ્રેશરમાં આવીને કોઈ સ્ટેટમેન્ટ લઈ લીધું. સૌથી વધારે મહત્વની જે વસ્તુ છે સ્ટેટમેન્ટ. રેડ દરમિયાન તો સ્ટેટમેન્ટમાં એવું તમે કંઈ લખી દીધું કે જે તમારે નહોતું લખવાનું. અને સ્ટેટમેન્ટમાં ઘણી વાર એ લોકો કોપી આપતા બી નથી. એટલે તમને જો કદાચ કોપી તો મારા હિસાબે રાઈટ છે અત્યાર સુધી, તમને કોપી એની પાસેથી માંગી લેવાની પાસે હોય. હા, અને બીજું, પછી તમારે જો એવું લાગે કે મારે ખોટું કંઈક સીએ સાથે વાત કરીને ખોટું મારે કંઈક સ્ટેટમેન્ટ અપાઈ ગયું છે તો તરત ને તરત એને રિટ્રેક્ટ એટલે પાછું ખેંચી લો. એને રજીસ્ટર્ડ એડી કરીને પાછું, જેટલું જલ્દી પાછું ખેંચો ને એની વેલ્યુ વધશે. અમુક ટાઈમ પછી એને આફ્ટર થોટ કહેવામાં આવે, પાછળથી એનો વિચાર કરીને ફેરવીને આપ્યું છે. તો તમને આજે ખબર, આજે રેડ કરી, આજે કન્ક્લુડ થઈ, કાલે સવારે સીએ પાસે બેસીને જે પણ સ્ટેટમેન્ટ તમારે રિટ્રેક્ટ કરવાનું તો કરી લો. એટલે આ ખાસ આખું રિકન્સિલેશન જરૂરી છે. ઓકે, સારું. આઈ થિંક નોલેજ મળ્યું. કોમન મિસ્ટેક જે લોકોને થતી હોય છે એ તમે કીધું કે આ ટાઈપની છે ને આ તમારી સત્તા છે. ઓકે સર, આઈટી રિટર્ન એક બહુ જ મહત્વપૂર્ણનો ભાગ હોય છે કે જે રીતે હું ગ્રો થતો જાઉં છું ને તો મને ઘણા બધા મારા ફેમિલીઝમાં સીએ છે અને બધા મને જે મિત્ર વર્ગ મળે ને મને કહે કે હવે તું તારું આઈટી રિટર્ન સ્ટાર્ટ કરી દે ભરવાનો. શું ફાયદો થાય એનાથી? કેમ આઈટી રિટર્ન 18+ થાય એટલે આપણે કરી જ લેવું જોઈએ? આઈટી રિટર્નમાં ઘણી બધી વસ્તુઓ રહેલી છે કે તમારે સપોઝ કોઈ બહાર જવું છે ફર્ધર સ્ટડીઝ માટે અથવા તો કોઈ વસ્તુ માટે બહાર જવું છે, બિઝનેસ ટ્રીપ માટે કોઈ પણ, તો જો તમારા ફાઇનાન્શિયલ્સ એટલે કે આઈટી રિટર્ન જો રેડી હશે ને તો તમને ફટાફટ એ બહાર જવા માટે એ લોકો એમ્બેસી વાળા બી પ્રાધાન્ય આપશે, પ્લસ તમને લોન બી જલ્દીથી મળી શકશે. તમે ધારો કે 18 થયા પછી તમારે 2-3 વર્ષ પછી એન્ટરપ્રિન્યોરશિપમાં જવું છે, જે લોકો જતા હોય છે સ્ટાર્ટઅપમાં, તો લોન મળવાના બી ચાન્સીસ તમારા વધતા જાય છે. પછી વસ્તુ છે કે તમને લોકો કમ્પ્લાયન્સની દ્રષ્ટિથી જોવે છે કે આ ભાઈ
અત્યારથી કમ્પ્લાયન્ટ છે, આગળ જઈને બિઝનેસ કરશે તો વ્યવસ્થિત જ કરશે. નહીતર જો કે ભાઈ અત્યારથી એનું કઈ પાન કાર્ડ બી નથી આધાર કાર્ડ નથી, એનું આઈટી રિટર્ન, તો એ ભાઈ શું કરતા હશે? એટલે શરૂઆતથી જો તમે આઈટી રિટર્ન ભરતા હોય તો મારા હિસાબે બહુ સારી વાત છે કે આગળ જઈને તમને બહુ બધાના ફાયદા થશે. પછી સ્ટાર્ટઅપની સ્કીમ્સ હોય છે, એમાં બી તમે જઈ શકો છો. ઘણું બધું એન્ટરપ્રિન્યોરશિપમાં ફાયદો. ઓકે, ફાયદો થશે બેઝિકલી. ફાયદો, એમાં નુકસાન નથી, ફાયદો જ છે. નુકસાન. ઓકે. બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયા ઇન ટુડેઝ 2026 માં તમારા હિસાબે, તમારા મતે કઈ છે? અત્યારે મને જે સૌથી વધારે બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટીઝ લાગે છે એગ્રીમાં લાગે છે મને, અને રૂરલમાં, એટલે કે ટાયર 2 સિટીઝ જે કહી શકાય એ બધી જગ્યાએ મને વધારે લાગે. એનું કારણ છે અત્યારે જે થીમ ચાલી રહી છે, ડી-ડોલરાઇઝેશનની થીમ ચાલી રહી છે. અત્યારે જે અર્બન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ, ટાયર 1 સિટી ને બધા, એ બધા કઈ રીતે ડેવલપ થયા? ડોલરના લીધે. હવે ડોલર તમે જોયું પોતે જ પ્રોબ્લેમમાં છે અત્યારે. એટલે હવે જે એનું ઇન્ફ્લેશન છે, આપણે ઇમ્પોર્ટ કરતા હતા, એ હવે ઇમ્પોર્ટ નહીં કરીએ. એટલે હવે બધાની પૈસાની જે કેપેસિટી છે ઓછી થતી જશે. એટલે હવે તમારી જે અર્બન બધી જગ્યાએ તમે અત્યારે જોશો પ્રોબ્લેમ સૌથી વધારે અત્યારે અર્બનમાં છે, રૂરલમાં નથી. ઓકે. એટલે રૂરલમાં મને સ્કોપ સારા લાગે છે. બીજું, તમે ગુજરાત ગવર્મેન્ટની જ વાત કરું હું તો સબસિડી તમે ભાવનગરમાં લેવા જાઓ અથવા તો બોટાદમાં લેવા જાઓ, જે નાના નાના ડિસ્ટ્રિક્ટમાં આવે છે, તો એ બધામાં સબસિડી વધારે મળી જાય. ટેક્સટાઇલની સબસિડી અહીંયા સુરતમાં લેશો તમે તો નહીં મળે. એટલે અહીંયા બહુ હોચપોચ છે. તો તમને ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે એ જે પહેલા હતી એ બંધ થઈ ગઈ. તમે રિયલ એસ્ટેટમાં બી જોશો કે 10-15 વર્ષથી તમે શોપ લીધી તો કોઈ ભાવનો કઈ વધારો નથી. અને એ વસ્તુ તમે રૂરલમાં જોશો તો એ લોકો પાસે પૈસો બી એટલો છે, સેવિંગ્સ બી એટલું છે. એટલે હવે ત્યાં ઓપોર્ચ્યુનિટી મને વધારે લાગે છે. મારે સર અગર મારો બિઝનેસ છે ને ગ્રો અપ કરવો છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી એક નાનો ધંધો ઉઠાઈ લઈએ. બહુ નાનો ધંધો હું કરું છું, મારે એને ધીરે ધીરે ગ્રો અપ કરવો છે. કયા કયા પોઈન્ટ્સ હશે, શું મારે કરવું પડે? હું એકદમ અનનોન છું, મારે ઈશ્વર જીવાણી સર પાસેથી કંઈક એડવાઇસ લેવી છે. તમે શું આપશો એમાં? તો શરૂઆત તો હું કહીશ કે તમારા જેટલા, હું બીંગ અ સીએ તો હું તો પહેલા એડવાઇસ તો એ આપીશ કે તમારે જે કાગળ હોય છે, પેપર્સ હોય છે, પેપર વર્ક બહુ મજબૂત હોવું જોઈએ. ઓકે. ફર્સ્ટ કે ભાઈ તમારે કમ્પ્લાયન્સ જે પણ વસ્તુના કરવાના હોય રેગ્યુલર સમજો અને એને એક પાર્ટ ગણો. ખાલી સેલ્સ, માર્કેટિંગ, પરચેઝ આ જ બિઝનેસનો અંગ નથી. અકાઉન્ટ્સ છે, ફાઇનાન્સ છે, એ બી એક બિઝનેસનો અંગ છે, જેને લોકો ઇગ્નોર કરતા હોય છે ને એના લીધે જ મોટા ભાગના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. મેં હમણાં તમને જીએસટી ની વાત કરી, તો હું જીએસટી નંબર નહીં જ લઉં, બરાબર છે, એટલે મને જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે નથી મળવાનું. એ જે કોસ્ટિંગ કાઢવાનું હોય તો એ ફાઇનાન્સની મેટર છે, તો એ બી આપણે પાર્ટ જોવો જોઈએ, એટલે હિસાબ કરવો જોઈએ. એટલે શરૂઆત તો કમ્પ્લાયન્સ થી કહીશ કે ભાઈ તમે સમજો કે તમારો પ્રોફિટ માર્જિન કઈ રીતે ગણાય, અકાઉન્ટ્સ કઈ રીતે હોય, ફાઇનાન્સ, પરચેઝ, સેલ્સ તો જોઈતા હોય છે. સર, બિગ બિઝનેસ જે ઓનર હોય ને, બિઝનેસ બહુ માઇન્ડેડ અને મોટા લોકો, એ હંમેશા, મેં ક્યાંક રિસર્ચ કરતો હતો ને તો મને એવી ખબર પડી કે એ લોકો છે ને ટેક્સ બચાવે પહેલા તો. કારણ કે હું એવા લોકોને મળેલો બી છું, સાથે બેસો છું, ટેક્સટિંગની એમની બીજા જોડે વાત થઈ હતી ને, મેં સાંભળતો હતો, એટલે મને ત્યાંથી ખબર પડી ને એમણે બી મને કીધું કે હું બી તને શીખવાડીશ, તો થોડો મોટો થઈ જાય. એટલે ટેક્સ સર બચાવો કેવી રીતે, પ્લસ એક કોમન મિસ્ટેક લોકો કરતા હોય છે, રોંગ નંબર બતાવી દે જીએસટી જ્યારે એમને બતાવવાનું હોય ને ત્યારે, તો એ કેટલી ઘાતક સાબિત થાય. જીએસટી જે રોંગ બતાવે છે તો બહુ ઘાતક વસ્તુ છે. તો મારા હિસાબે કોઈની જગ્યાએ કરવું જ ના જોઈએ. કેમ કે એ વખત મેં તમને જે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની જે વાત કરી આગળ, એ મુજબ બહુ ઘાતક સાબિત થાય છે. કેમ કે જો પકડાઈ ગયા, કેમ કે આજના યુગમાં તમને તો ગમે ત્યાંથી ટ્રેક કરી શકે લોકો, એટલે એ બહુ ઘાતક છે, એ તો ના જ કરવું જોઈએ. પણ જે વસ્તુ ટેક્સ બચાવવાની, જે ટેક્સ પ્લાનિંગ ની વાત કરો છો, એના ઉપર હું વાત કરીશ કે જે ચોક્કસ કરી શકાય. ગૂગલ થી માંડીને બધા જ લોકો કરતા હોય છે. જેમ કે કીમેન આઇલેન્ડ છે, એવી જગ્યાએ તમે પૈસા મૂકો કે ત્યાં પૈસા ટેક્સ ફ્રી હોય, ત્યાંથી અહીંયા રેમિટન્સ લાવો ત્યારે તમને જે આવે, ત્યાં સુધી તમે પૈસાના ઉપર પૈસા, તો પેલો અહીંયા તો દર વખતે ટેક્સ લાગી જાય, તો પૈસાના ઉપર પૈસા ત્યાં બનાવતા રહો. જેમ કે મોરિશિયસ છે, આવા ઘણી બધી જગ્યાઓ છે વર્લ્ડમાં કે જ્યાં જો તમે બિઝનેસ કરો તો ત્યાં ટેક્સ નથી હોતો. ત્યાંથી અહીંયા રેમિટન્સ આવે ત્યારે અમુક ટકા જ તમારે પૈસા ભરવાના હોય છે. એ રીતે ટેક્સ લોકો, મોટા લોકો જે હોય એ બતાવશે. અમુક લોકો દુબઈ રેસિડેન્સ કરી શિફ્ટ કરી નાખ્યું, જેમ કે આ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે, આ બધા ઘણા બધા વસ્તુઓ તમને ત્યાં ફાયદો થતો હોય છે. એટલે ફ્યુચર ઓપ્શનના કોન્ટ્રાક્ટ હોય છે, પછી એવા બધા ઘણા કોમોડિટીઝ ડીલર છે, આ બધા લોકોએ ઓફિસ ત્યાં કરી નાખી, તો ત્યાં ટેક્સ ફ્રી હોય તો પછી ત્યાંથી અહીંયા રેમિટન્સ
મોકલી દે. એક માણસ એમનો ત્યાં રાખે એટલે પછી તે અહીંયા મોકલે. આવા ઘણા બધા ટેક્સ પ્લાનિંગ ના હોય છે, જેમ કે હોંગકોંગ છે. હોંગકોંગમાં ઘણી જગ્યાએ આવા એક્ઝામ્પશન્સ છે. વર્લ્ડમાં આવી ઘણી બધી જગ્યાએ છે. તો એ પ્લાનિંગ કરી શકાય લેજિટિમેટ વેથી. પ્લાનિંગ કરો તમે, પણ ચોરી નહીં કરો. ટેક્સ ચોરી અને ટેક્સ પ્લાનિંગ અલગ છે. એટલે અમારે સીએ પ્રોફેશનમાં એથિક્સમાં સમજાવવામાં આવે છે કે જે ટેક્સનું પ્લાનિંગ છે એ બરાબર છે, ટેક્સની ચોરી નથી કરવાની. એટલે પ્લાનિંગ કરાય. હા, અને બીજું પકડાઈ જાય તો એમાં પ્રોબ્લેમ જ છે. ઓલું તમે પ્લાનિંગ કર્યું હોય તો તમને ટેક્સ ચોક્કસ બચી જ જતો હોય છે તમારો. બીજું તમારા જીવનમાં સર્ટેનિટી રહે. તમે બિઝનેસ કરતા હોય તો તમને મગજમાં એમ ના રહે કે પેલી પકડાઈ જશે, રેડ પડશે, આમ થશે, તેમ થશે. ફોકસ ધંધામાં જ રહે. ખરેખર તમે ધંધો કરવા માટે કરો છો, 2 પૈસાના ટેક્સ ચોરી કરવામાં બાકીના 98 નું તમે નુકસાન કરો છો. એટલે લેજિટિમેટ વેથી પ્લાનિંગ કરી શકાય. તમારા સીએ ને મળો કે તમારા ટેક્સ કન્સલ્ટન્ટ એડવોકેટ જે હોય એને મળો અને પછી એનું પ્લાનિંગ કરો. વ્યવસ્થિત પ્લાનિંગ કરીને કરાય. એમાં ટેક્સ ચોક્કસથી બચાવી શકાય છે. યસ, ઓકે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન સર દુબઈ ઉપર હતો કે દુબઈ પૈસા બનાવે છે કેવી રીતે? કારણ કે દુબઈનું નામ આવે ને તો બધાને, મારા ઇવન પપ્પાના ફ્રેન્ડ છે, એમનું રેસ્ટોરન્ટ છે આખું ત્યાં દુબઈમાં, 0 ટેક્સ છે ત્યાં, પ્રોપર એમનું પ્રોફિટ થાય છે. તો એ લાઈક મને થોડુંક સમજાવો કે અગર દુબઈમાં મારે કંઈક ખોલવું હોય તો કઈ રીતે હું પૈસા બનાવી શકું? દુબઈમાં છે ને ટેક્સેશન અત્યાર સુધી કઈ નહોતું. હવે ત્યાં કોર્પોરેટ ટેક્સ અને વેટ હવે લાગ્યું. યસ, હા, નવું બહુ ઓછું છે. પણ ત્યાં તમે જો બિઝનેસ ખરેખર પેલું કરવા જતો તો વર્લ્ડનું હબ અત્યારે બની ગયું છે કે કોઈ પણ જે માણસ છે એને પૈસા ટેક્સ બચાવવો છે, બીજું રિયલ ધંધો કરવો છે, આખા વર્લ્ડના લોકો ત્યાં આવે છે. તમે જોશો તો ફૂડના જે મોટા મોટા એક્ઝિબિશન થાય છે, પછી જેમ્સ એન્ડ જ્વેલરીના એક્ઝિબિશન થાય છે, જે વર્લ્ડના મોટા એક્ઝિબિશન છે હવે દુબઈ થાય છે. તો એ જો તમારે બિઝનેસ માટે જોતા હોય તો દુબઈ બહુ સારી વસ્તુ છે. હમણાં એક વસ્તુનું પ્રિકોશન એ કહીશ કે હમણાં જે આપણે ઈરાનનું જે યુદ્ધનું વાત ચાલે છે એના લીધે એને બહુ પ્રોબ્લેમ અત્યારે આગળ જતા થાય એવું લાગે છે મને, કેમ કે ત્યાં બહુ બધી પ્રોપર્ટીઝ ને ઇશ્યુઝ આવેલા છે. તો આ વસ્તુનું થોડું કન્સર્ન છે. બાકી તમે જોવા જઈએ તો દુબઈ અત્યારે બહુ સારી ડેસ્ટિનેશન છે, કેમ કે ત્યાં છે ને ટેક્સનો બધો, અને અહીંયા જેટલા કોમ્પ્લિકેશન્સ છે એટલા કોમ્પ્લિકેશન ત્યાં નથી. ઇન્ડિયામાં જેટલા ટેક્સની અમુક જગ્યાએ કે ઓફિસર્સની હેરાનગતિ બી હોય છે, એ વસ્તુ દુબઈમાં તમને ઓછી જોવા મળે. એવી નહીં જેવી જ હોય છે કે ભાઈ તમે એક વસ્તુ આપી દીધી એટલે પૂરું થઈ ગયું. બીજું ત્યાં સજા છે ને બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ. એટલે કોઈ તમે જો ફૂડ અલ્ટરેશન કર્યું, અહીંયા તો ફૂડમાં ગમે તે નાખીને તમને નકલી પનીર બી ખવડાવી દે. ત્યાં સજા બહુ હાર્ડ છે ને એટલે લોકો કાયદાનું પાલન બી કરે છે. એટલે ત્યાં એવું નથી, અને કમ્પ્લાયન્સ બી એટલા નથી. અહીંયા ટેક્સમાં કેમ આમ કરો ને તેમ કરો ને, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જીએસટી ને એટલા કેસ પેન્ડિંગ છે, નહીં પૂછો વાત. જયારે એની જ વસ્તુ ત્યાં વેટ આવ્યો તો એટલો પ્રોબ્લેમ્સ નથી ત્યાં. એટલે સરળ વસ્તુ ત્યાં છે. જો તમારે ખરેખર બહુ મોટો બિઝનેસ કરવો હોય અને તમે ત્યાં મૂવ થવા માટે રેડી હોય તો મારા હિસાબે સારું છે દુબઈ. ટેક્સની રીતે બી, કમ્પ્લાયન્સની રીતે બી, નેટવર્કિંગની રીતે બી, બિઝનેસની રીતે બી, બધી જ રીતે તમને ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઓપોર્ચ્યુનિટી આપું કે તમે એક્ઝામ્પલ આપણે ખાલી સેટ કરીએ કે પ્રાઇમ મિનિસ્ટરની સામે બેઠા છો ને, હાઈ લેવલની મીટિંગમાં બેઠા છો, તમારે તમારો મંતવ્ય છે ને એમને કહેવાનો છે કે આપણે ભાઈ દુબઈ જેવું બનવું હોય, ટેક્સેશન ફ્રી, બધી રીતે આગળ વધવું હોય, શું આ તમે કીધું કે અમુક આપણે પ્રોબ્લેમ્સ ચાલે છે, સુપ્રીમ કોર્ટમાં કેસીસ ચાલે છે, ફટાફટ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણે સોલ્વ કરવા હોય, શું આપણે એવા પોઈન્ટ્સ અને એના ધ્યાનમાં રાખવા જોઈએ? હું જે એક પોઈન્ટ કહીશ ને તમને, એમાં 99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. તમે અત્યારે ઇન્ડિયામાં જોતા હશો કે લાયસન્સ રાજ જે 1990માં હતા ને સેમ લાયસન્સ રાજ અત્યારે છે. તમે ટેક્સ કમ્પ્લાયન્ટ હોય ને તો તમને 100 જાતની નોટિસો મોકલશે. તો તમે ટેક્સ કમ્પ્લાયન્સ નથી કરતા તો બારોબાર તમારું બ્લેકમાં પતી જશે. કારણ શું? ઓફિસર્સ. અત્યારે તમે જોશો તો ઓફિસર્સને કોઈ પણ જાતની જવાબદારી, પેનલ્ટી છે જ નહીં. જો ઓફિસર ઉપર જવાબદારી નાખી દે કે જો આમાં તે ખોટી રીતે ટેક્સ ચાર્જ કર્યો તો એના અમુક પર્સન્ટેજ તારી સેલરીમાંથી કપાશે, પણ જો તે ગવર્મેન્ટ માટે ટેક્સ બચાવ્યો તેના તને ઇન્સેન્ટિવ મળશે. એટલે પ્રોફિટ શેરિંગ જેવું જો ઓફિસર્સને કરી દે કે લોસમાં તું ભાગીદાર, પ્રોફિટમાં તું ભાગીદાર. કેમ કે તમને ઇન્ટરેસ્ટનું એક્ઝામ્પલ આપું કે તમારે ઇન્કમ ટેક્સમાં જો ગવર્મેન્ટ પાસેથી ઇન્ટરેસ્ટ લેવાનું હોય ને તો 6% આપે વાર્ષિક. કેટલું? વાર્ષિક 6%. ઓકે. અને એને તમારી પાસેથી લેવું હોય તો 12 થી 18%. તો જો બંને બાજુ સેમ કરી નાખે તો ઇન્ટરેસ્ટ વધારે આવશે તો ઓટોમેટિક ઓફિસર્સ ને પેલો આવશે. કેમ કે ઇન્કમ ટેક્સ, જીએસટી કે કસ્ટમ્સ ના ઓફિસર્સ તમે જોશો તો અમુક ઓર્ડર્સ તમે જો ચેક કરો તો ખબર પડે કે એટલા બકવાસ ઓર્ડર્સ હોય છે, કેમ કે ગવર્મેન્ટના જ ઓફિસર્સ હોય છે.
એની કોઈ જવાબદારી જ નથી. અત્યારે મોટા મોટો પ્રોબ્લેમ જે ગવર્મેન્ટમાં છે ને, મને બીજો કોઈ નથી લાગતો જવાબદારી. એની જો જવાબદેહી ફિક્સ થઈ જાય તો તમારું કામ 99% પ્રોબ્લેમ નું સોલ્યુશન એ જ છે. ઓફિસરની કોઈ જવાબ તમને હેરાન કરશે એ કોઈ જવાબદારી જ નથી. બીજું કોઈ સારો ઓફિસર છે તો એને કઈ ઇન્સેન્ટિવ નથી. કોઈ ઓનેસ્ટ ઓફિસર્સ છે એને અમુક શેરિંગ આપો, સારું કામ કરે છે, એનો શું ફાયદો? એનો તો કઈ ફાયદો જ નથી. એને થોડું કઈક શેરિંગ આપો, એને પબ્લિકમાં રેકગ્નાઇઝ કરો, જે સારા માણસો રેકગ્નાઇઝ કરો, ક્રેડિબિલિટી આપો. એટલે જે તમે કે ઓફિસર્સ, તો જે ઓફિસર ઓર્ડર બરાબર પાસ નથી કરતો, જે કહેવાય ને બેલેન્સ રાખીને, ખાલી ગવર્મેન્ટ તરફી નહીં, એને પૈસા આપો તો લોકો તરફી આપે છે અને પૈસા નહીં આપો તો ગવર્મેન્ટ તરફી જજમેન્ટ આપતો હોય. તો ખાસ એવું આપણે મિકેનિઝમ ડેવલપ કરીએ કે આ લોકોની જવાબદેહી, સિટીઝન ચાર્ટર લાવેલા પણ એનો કોઈ અમલ નથી થતો. અત્યારે ઇન્કમ ટેક્સમાં અમુક ઓર્ડર્સ જોઈએ, જીએસટી માં ઓર્ડર્સ જોઈએ, તો ઓનલાઈન થઈ ગયું પણ હવે એને પૈસા નથી મળતા એટલે ગમે તે ઓર્ડર પાસ કરે અને એક વસ્તુના 30 વખત સબમિશન કરાવે, 30 વખત. અને અમુકનો એક વખત એ ઓપોર્ચ્યુનિટી નહીં. અમારે એક કેસમાં તો હમણાં એવું છે ઇન્કમ ટેક્સમાં, એક બી ઓપોર્ચ્યુનિટી નહીં આપી અને સીધો કેસ ડિસમિસ કરી નાખ્યો. અને એક કેસમાં હું લગભગ 7 વર્ષથી લડું છું, 30 વખત સબમિશન કરાય, એનો કોઈ જવાબ જ નથી. જીએસટીમાં બી એવું થાય છે કે જીએસટીમાં બી અમુક વસ્તુ એની જે જવાબદેહી હોય એ ફિક્સ જ નથી. ફોર એક્ઝામ્પલ, જે ઓફિસો હોય છે તો ત્યાં તમને મોબાઈલ બહાર મુકાઈ દે છે. તો મોબાઈલ બહાર મૂકવાની કોઈ વસ્તુ જ નથી. જે પણ કરવાનું તો ઓફિસર ખોટું કરવાનું, ભાઈ શું મોબાઈલ થી કરશે, એની પાસે કોઈ સત્તા જ નથી, બહાર મોબાઈલ મુકાઈ દે. બીજું, તમને અંદર લઈ જાય, ઓફિસની વાત કરું, જે રેડ માટે બધા હોય છે સેન્ટ્રલ ઓફિસર, તો તમને અંદર લઈ જાય તો અંદરનો ટાઈમિંગ જવાનો લઈ લખવાનો, બહાર આવે ત્યારનો ટાઈમિંગ નહીં લખવાનો. બિચારાને રાતે 12 વાગ્યા સુધી બેસાડી રાખે. સનસેટ પછી એમને રિલીઝ કરી દેવા, એટલું પ્રેશર આપે કે જેની કોઈ વાત નથી. બીજું, કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો સ્ટેટમેન્ટની કોપી નહીં આપવાની, ગમે તેને લખો તો બી, કે ભાઈ મેં સ્ટેટમેન્ટ આપ્યું તો મારે માટે તો મારો તો હક છે કાયદાકીય રીતે, મને આપો. તો જે પોતાની જે જવાબદારી છે ઓફિસર, એ જો નક્કી નહીં થાય તો આ દેશમાં જેટલા લોકો હજી સારા બચેલા એ બી બહાર જતા રહેશે. મારું એવું માનવું છે. ઓફિસરની બહુ હેરાનગતિ બધા જ સેક્ટરમાં. આપણે જે નાનું છે એમાં બી એવું જ છે. બધી જ જગ્યાએ ઓફિસર્સની જવાબદેહી જો તય નહીં થાય, અને અત્યારે જો છૂટો હાથ આપી દીધો છે આ લોકોએ, એને કોઈ જવાબદારી જ નહીં. એ મોડું કરે, ઓર્ડર પાસ કરો, એની જવાબદારી નહીં. મારે રિટર્ન ફાઇલ કરવાનો તો 31 જુલાઈ સુધીમાં થઈ જવું જોઈએ. ઓફિસર ઓર્ડર ગમે ત્યારે કરે. એવું છે. હા, એ ચાલે પાછું. એને કમિશનર અપીલ હોય, આ બધા એ બધા ઓર્ડરની કોઈ ડેટ જ નહીં, એ ગમે ત્યારે કરી શકે. આપણે ધીરે ધીરે પોડકાસ્ટને ટર્ન કરીએ, થોડું નેગેટિવમાં જતો રહ્યો કે આટલી બધી આપણી ખરાબી હોય, સારા હોય, એ તો રહેવાની જ છે. પણ આપણે તો પારદર્શી કહીએ છીએ કે ભાઈ ખરાબ છે તો છે. આપણે નહીં કહીએ તો વધારે ખરાબ થશે. કેમ કે તમે જોશો કે પહેલા એટલું કરપ્શન નહોતું, અત્યારે કેટલું કરપ્શન વધી ગયું. કોઈ પણ જગ્યાએ નાના માણસનું કામ નહીં થાય, બીજાનું થાય. હવે સર, હું તો યુઝ્યુઅલી કહેતો હોઉં છું કે હવે યુગ ધીરે ધીરે, મને એવું લાગે છે, મારું પર્સનલ ઓપિનિયન છે, એવું આવવાનો છે કે જેની પાસે પૈસા હશે ને, ઇવન હું તો ત્યાં સુધી વાત કરું છું, બિચારો એ જ જીવી શકશે. પેલો તો ટેન્શનમાં ને ટેન્શનમાં મરી જવાનો છે. પૈસા જ તમારે કમાવા પડશે. હવે સરકારે અત્યારે જે રીતે કર્યું છે ને, મોંઘવારી એટલી વધારી દીધી છે કે તમે આખું ઘર કમાવો ને તો એ પૂરું નથી થતું. પહેલા એક માણસ કમાતો ને તો થઈ જતું હતું. એટલે હવે મેં જે તમને ટાયર 2 ટાયર 3 સિટીની જે વાત કરી એટલા માટે જ કરી કે હવે આ લોકો જે ટાયર 2 ટાયર 3 માં જે જશે ને, એ મોંઘવારીની સામે લડત આપી શકશે. ટાયર 1 સિટીમાં એક તો તમે જોશો કે આઈટી ફિલ્ડમાં અમે જો કેટલા લોકોને નીકાળી દીધા. ડિસ્રપ્શન એટલા બધા આવે છે, એની સામે ખર્ચો તમારો ઘટતો ને, ભાડું તો કઈ લોકોના ઘટ્યા નથી, મકાનના ભાવ એટલા ઘટ્યા નથી, સામે આવક 0 થવા લાગી છે. એટલે હવે જે એઆઈ કામ કરવાનું છે એ બધું ઓટોમેશન ઉપર જાય છે. ઓટોમેશન આવશે એટલે જેટલા ઇન્ટેલિજન્ટ, એટલે ભણેલા ગણેલા માણસો છે ને, સૌથી વધારે પ્રોબ્લેમ આવશે. અને જમાનો આવશે કોનો? અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. અત્યારે તમે જોશો પ્લમ્બર નહીં મળે, ફર્નિચર કરવા નહીં મળે. જેટલા સેમી સ્કિલ્ડ વર્કરો છે ને એની બહાર બહુ જ જરૂર છે. કેમ કે બાકી બધું તો ઓટોમેશન થઈ જશે. ધારો કે આજે વેબસાઇટ બનાવી છે તો એઆઈ ની મદદથી બની જાય છે, મારે કોડરની જરૂર જ નથી. એવી ઘણી બધી વસ્તુ છે. મેન્યુફેક્ચરિંગમાં બી ઓટોમેટ થઈ જશે. તો જે લોકોને ખબર, જ્યાં જરૂર છે ત્યાં જરૂર રહેવાની નથી. એટલે ટાયર 2 ટાયર 3 માં શું છે, તમારો ખર્ચો ઓછો હોય. બીજું, ઓછા પૈસામાં મોટો પ્લોટ લો તો તમે ત્યાં શાકભાજી કરો કે નાની મોટી વસ્તુઓ કરો તો તમારા રોજિંદા જીવનનો ત્યાંથી પેલું જે વસ્તુ લેવાની છે મળી જાય. બીજું ખર્ચો નહીં આવે તમારે ત્યાં. રેન્ટર જો કદાચ પ્રીમાઇસીસ હોય તો રેન્ટ ઓછું આવશે.
બધી વસ્તુમાં તમને બચત થશે. એટલે જો આ બધી વસ્તુમાં જો તમારે બચવું હોય તો મને એવું લાગે ટાયર 2 ટાયર 3 સિટી બાજુ મૂવ થવું પડશે અને થવું જ પડશે. ટાયર 1 માં માણસ અત્યારે જો તમે જોવો જ છો બધું ઈએમઆઈ સિવાય કંઈ નથી મળતો. જીવનમાં ઈએમઆઈ જ હોય છે. તો એ જો એનાથી બચવું હોય તો ટાયર 2 ટાયર 3 માં જવું પડશે. જેમ કે આઉટસોર્સિંગ નો બિઝનેસ છે કોઈનો. હવે અહીંયા જે ભાવે પૈસા મળે છે, જે હિસાબે તમને લેબર મળે છે, બરાબર છે, એમ્પ્લોય મળે છે, એ તમે ટાયર 2 ટાયર 3 માં જશો તો આનાથી 10 ગણા ઓછા ભાવે મળશે માણસો. તો માણસ શું કરશે? હવે અમેરિકામાં બેઠો છે એ માણસને સુરત થી કામ કરે કે ગામડેથી કામ કરે શું ફરક પડે? જો તમે ત્યાં બધું કરી દીધું એટલા ઓછા ખર્ચામાં તો તમારું ચાલશે, અહીંયા સિટી વાળાનું નહીં ચાલે. તો આ વસ્તુ મને લાગે છે આગળ જતા ટાયર 1 માં પ્રોબ્લેમ થવાનો. એટલે અત્યારથી જો આપણે તૈયારી કરવી હોય તો મૂવ થવાની તૈયારી ટાયર 2 અને 3 ની કરવી જોઈએ. ઓકે, યુઝના કારણે ડુ યુ થિંક કે ઇન્ડિયા ઇકોનોમી કે જોબ્સ પર અસર પડશે આગળ? બહુ ગંભીર અસર પડશે જો આ તરત બંધ નહીં થાય તો. કેમ કે જે આપણું છે ને મોટા ભાગની ઇકોનોમી ક્રૂડ ઉપર ડિપેન્ડન્ટ છે, એનર્જી ઉપર, અને બધું ઇમ્પોર્ટ કરવાનું છે. તો જો આ ભાવ $100 ની ઉપર જઈ 120 130 સુધી બી રહેશે ને થોડો ટાઈમ, તો મોટા ભાગના માર્જિન પૂરા થઈ જશે. કેમ કે એટલે માર્જિન નહીં રહે ને એટલે લોકોને ભાવ વધારવો પડશે. ભાવ વધારશે ને એટલે લોકો લેશે નહીં, એની પાસે કેપેસિટી નથી. એટલે એ એક વિશિયસ સર્કલ થઈ જશે. એટલે આના લીધે યુદ્ધ જેટલું જલ્દી બંધ થાય એટલું સારું. જો નહીં થાય તો આના બહુ બધા ઇશ્યુઝ આવવાના છે ને એટલા બધા રિપરકેશન્સ આવશે કે લોકોને તકલીફ થશે. આના ગવર્મેન્ટ બી આઈ થિંક તૂટી જશે એક પોઈન્ટ. ગવર્મેન્ટ તૂટી જ જશે. એનું કારણ છે આ હાહાકાર થઈ જાય તમારે. જેટલી જગ્યાએ તમે યુરોપિયન કન્ટ્રીઝમાં જુઓ, કેટલી બધી વખત પીએમ બદલાઈ ગયા. યુકેમાં જુઓ, ફ્રાન્સ જુઓ, તો થોડી વારે જાપાન જુઓ. જાપાન તો કેટલો સમૃદ્ધ કહેવાય, એમાં બી પીએમ ને સરેન્ડર થવું પડ્યું, ફરીવાર લાવવું પડ્યું. એટલે આ ફુગાવો બધી જ જગ્યાએ થઈ જશે. ઓઇલ વસ્તુ એવી છે કે બધાથી ફુગાવો વધે ને ફુગાવો વધે એટલે બધી જ ગવર્મેન્ટ અનસ્ટેબલ થઈ જાય, ગમે તેવી કહે. કેમ કે છેલ્લે જયારે પેટ ઉપર આવે ત્યારે માણસનું જે હોય જ કરે પછી. એટલે અમુક ટાઈમ સુધી બધું ચાલે પણ પછી તમારું પૂરું થઈ જાય. એટલે મારા હિસાબે યુદ્ધની સારી એક છે ને ખાલી અમને પ્રેડિક્શન આપો, પેટ્રોલ કેટલું મોંઘું થશે અગર જો $100 ઉપર ગયો ભાવ તો? પેટ્રોલ મને એવું લાગે છે કે $200 સુધી જઈ શકે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. બહુ ગંભીર અસર મને અત્યારે દેખાય છે. કેમ કે અત્યારે ઈરાન જે હિસાબે કામ કરી રહ્યું છે ને, એને તો એમ છે કે અમારું જે કરવાનું તો કરી નાખ્યું, પણ અમારે ઈરાનનો ફાયદો જ છે સર. આમાં ઈરાનનો ફાયદો જ છે. હા, એટલે જેટલું યુદ્ધ લાંબુ ચાલે છે ને એટલું ઈરાનનો જ ફાયદો થાય છે. એનું કારણ છે હવે લોકો ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલો કરે છે, ઇઝરાયલ અને યુએસ. તો હવે મોંઘું જ થવાનું છે, કેમ કે મળવાનું નથી. અને ઓઇલ વસ્તુ એવી છે ને, તમારે રિફાઇન કરવું પડે, અમુક ટાઈમ લાગે, તરત ને તરત તમને નથી મળવાનું. એટલે જો શોર્ટ ટર્મ જો પેનિક થઈ ગયું તો બધી જ જગ્યાએ પ્રોબ્લેમ થશે. તમે આજ સુધી સર બહુ બધા ક્લાયન્ટ્સને મળ્યા હશો, બહુ બધા સારા મોટા લોકોને મળ્યા હશો. ટેલ મી વન કોમન હેબિટ જે સક્સેસફુલ પીપલની હોય અને એ લોકો એના કારણે ટકી શકતા હોય, એટલીસ્ટ પૈસો ના બનાવે પણ ટકી શકતા હોય, જ્યાં છે ત્યાં તેનો ગ્રાફ નીચે ના આવે. હું કહીશ ક્વોલિટી અને ટાઈમ. જે લોકો બિઝનેસ કે પ્રોફેશન હોય એમાં ક્વોલિટી મેન્ટેન કરે છે એ લોકો સક્સેસફુલ થયા છે. જે સારી વસ્તુ બનાવે છે એનો ગ્રાહક છે ને છે. ઓકે, ક્વોલિટી અને ટાઈમમાં હું કહીશ કે ટાઈમમાં જે લોકો ટાઈમની કિંમત કરે છે ને, ટાઈમ એની કિંમત કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારે આજે 2 થી 4 ની કોઈ મીટિંગ હતી, પછી 5 થી 7 ની મીટિંગ હતી, તો જો તમે ટાઈમ પર એને પૂરી નહીં કરી, પછી અથવા તો તમને ખબર છે કે મારે 10 વાગે મીટિંગમાં જવાનું છે, તો ઘરેથી તમે 11 વાગે નીકળો છો, તો તમે તમારા ટાઈમની કિંમત નથી ને સામેવાળાને બી કિંમત નથી. એટલે ટાઈમ અને ક્વોલિટી ઓકે કે તમારે જાળવવા જ જોઈએ. એટલે તમારું કામ થશે. કેમ કે ટાઈમ વસ્તુ એવી છે કે એ પછી નથી ફરીવાર આવતો, અને ક્વોલિટી વસ્તુ એવી છે કે તમને એવી જગ્યાએ લઈ જાય છે કે તમને વિચારી ના શકો. કેમ કે પછી છે ને, ગ્રાહકને તમારે નથી શોધવાનું, ક્વોલિટી આપો. ગ્રાહક તમને એપલ નું એક્ઝામ્પલ આપો, ક્વોલિટી છે, કરેક્ટ. તો એ બાકી બધા મોબાઈલ વાળાને ઘરે જઈને જવું પડે, એક વર્ષે અપડેટ કરે છે, એક વર્ષે 365 દિવસમાં એનું અપડેટ આવી જાય છે. ક્વોલિટી એવી આપે છે કે લોકો એને શોધવાને એને ત્યાં જાય છે, અને બાકી બધાને ઘરે આપવા ફ્લિપકાર્ટ ને ઓનલાઈન મોકલવો પડે છે ફોન. અને પેલાને ત્યાં સ્ટોરમાં જાઓ, લાઈનમાં ઉભા રહો સવાર સુધી, બીકેસી માં મેં વચ્ચે જોયું હતું, ત્યારે મળે તમને ફોન. એટલે ક્વોલિટી વસ્તુ એવી છે
કે જો તમારો બિઝનેસ અને પ્રોફેશનમાં ક્વોલિટી હશે, જવાબદારી સાથે તમે ધારો કે હું બીઈંગ અ સીએ હોય, જો સારી એવી સર્વિસ આપીશ, મને રેફરન્સ ઓટોમેટિક મળશે, લોકો શોધતા આવશે. પણ જો ક્વોલિટી નહીં આપું તો જે છે એ બી જતા રહેશે. એટલે મારું એવું કહેવું છે ક્વોલિટી અને ટાઈમ. ઓકે, ટોપ 3 હેક્સ જે તમે મોસ્ટ 1% જે પીપલ આવે છે ને, લાઈક બિલ ગેટ્સ, મુકેશ અંબાણી ને એ બધા, ઓકે 1% પીપલ જે સક્સેસફુલ પૈસાકાર એમનાથી છે પૈસા ક્ષેત્રમાં, એમની તમને ટોપ 3 હેક્સ શું લાગે છે? કઈ એવી આદતો હશે કે બાબતો હશે કે એ લોકો ધ્યાનમાં રાખતા હશે? એક તો એમની જે સેવિંગ કરવાની હેબિટ છે, કે કોઈ પણ પૈસા આવ્યા એમની પાસે તો એને સેવ કરી, અને બીજી વસ્તુ છે ઇન્વેસ્ટ કરવા. પહેલા તો બચાવવા અને પછી એને ઇન્વેસ્ટ કરવા. કઈ રીતે કરતા હશે? શરૂઆતમાં જે એમના એક્સપેન્સીસ હોય, ફોર એક્ઝામ્પલ આપણે આપણા જ સિટીની વાત કરીએ તો અહીંયા લોકોને પૈસા આવશે તો પહેલા ફોન લઈ આવશે, પછી ગાડી લઈ આવશે, જમીન કોઈ પણ વસ્તુ હશે તો એ પર્સનલ વસ્તુમાં પહેલો ખર્ચો કરશે. જ્યારે જે વર્લ્ડના તમે જે ટોપ 10 લોકોની વાત કરો છો, બિલ ગેટ્સ છે કે બીજા કોઈ છે, એ બધા લોકો પહેલા સેવિંગ કરે છે કે ભાઈ મારે બિઝનેસમાં શું જોઈએ છે. ધારો કે આપણે સ્ટુડિયો ચલાવતા હોય તો આપણે સૌથી પહેલા રિક્વાયરમેન્ટ કેમેરાની છે, સારો બધું બધું ઇક્વિપમેન્ટ્સ લઈએ, કે કોઈ સ્ટુડિયો સારો બનાવીએ, કોઈ સારી જગ્યાએ લઈએ, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. નહીં કે આપણે બીજો ફોન લઈએ જેની આપણે અહીંયા સ્ટુડિયોમાં જરૂર જ નથી. તો સૌથી મોટી આદત તો એ હું કહું છું કે સેવિંગ્સની. સેવિંગ પછી રાઈટ જગ્યાએ પૈસો ઇન્વેસ્ટ કરો. અને ત્રીજી વસ્તુ છે એમાં કેટલો ટાઈમ સુધી આપણે ઇન્વેસ્ટમેન્ટ ટકાવી રાખવું. તમે કર્યું તો પછી એને ચેન્જ ક્યારે કરવો, એટલે સમય ફરે છે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ એને ચેન્જ કરવું. મારા મંતવ્ય સર મની રોટેશન બી છે કે મની રોટેશન સતત થતું રહેવું પડે, પછી તમે પકડીને રાખી લો કે એ જ વસ્તુ છે કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો અમુકમાં તમારે વર્ષ જ કરવાનું છે, એમાં ટાઈમ ફરી ગયો તો ફેરવી નાખો. અમુકમાં 10 વર્ષ સુધી રાહ જોવાની છે, એમાં તમે વર્ષે નહીં ફેરવો. અને જેમાં વર્ષે ફેરવવાનું વર્ષે, એમાં 10 વર્ષની રાહ નહીં જોવો. એ ઓળખતા શીખો. એટલે પેલા તો તમારે સેવિંગ, પછી રાઈટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, અને ત્રીજું છે ડ્યુરેશન, એટલે ક્યાં સુધી એને રાખવું. આ 3 વસ્તુ જે લોકોએ કરી છે એ લોકો ફાવી ગયા છે. ભાઈ અમુક શેર બજારમાં બી હોય છે કે ભાઈ અમુક વર્ષ સુધી પેશન્સ નથી રાખી શકતા. એ શેર ટાઇટન ફોર એક્ઝામ્પલ 10-20 વર્ષે કેટલા ગણો થઈ જાય છે, એ જો રાખી મૂકે. એટલે એ જે રાખી મૂકવાની છે ડ્યુરેશન છે. અને અમુક વસ્તુ એવી છે કે એને તરત કાઢી નાખવો પડે. ધીરે ધીરે આપણા પોડકાસ્ટના એન્ડ તરફ જઈ રહ્યા છે. પ્રોફેશનલ ક્વેશ્ચનમાં છેલ્લો ક્વેશ્ચન છે. ઓકે, પેસિવ ઇન્કમ સર મારે અગર જનરેટ કરવી હોય, હું સૂતો છું રાત્રે બટ સ્ટીલ મારા બેંક એકાઉન્ટમાં પૈસા પડવા જોઈએ, ઓકે, કઈ રીતે કરીશું? હું એમાં થોડું ડાયવર્સિફિકેશન, અત્યારે જે રીતે આપણે જે દિશામાં દુનિયા ચાલી રહી છે એ હિસાબે હું તમને કહી થોડું ડાયવર્સિફિકેશન કરો તમે. ઓકે, થોડું એફડી છે કે જે તમારી ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ માટે હોય, કે આવતા 12 મહિના કે 18 મહિના સુધીનું કંઈ પણ બિઝનેસ નહીં ચાલે તો એમાંથી આવક આવી જાય એટલું તમે એફડી કરો, એમાંથી થઈ શકે એટલું. પછી અમુક વસ્તુ ગોલ્ડ અને સિલ્વર લો, અને પછી અમુક વસ્તુ છે તમે ઇક્વિટીમાં કરો. આ તમારું મિક્સચર હોવું જરૂરી છે. બધું જ એક જગ્યાએ કરશો તો હેરાન થઈ જશે, કેમ કે જ્યાં સુધી ડાયવર્સિફિકેશન નથી ત્યાં સુધી તમારું એ કામ રિસ્કી છે. બીજું, બેંકમાં બી તમે એફડી મૂકો છો તો એક બેંકમાં 1 થી વધારે એફડી 5 લાખથી વધારે ના હોવી જોઈએ, કેમ કે એમાં છે ને ઇન્સ્યોરન્સ મળતો હોય છે. તમે બેંકમાં મૂકો તો એક બેંકમાં 5 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આરબીઆઈ આપે છે. એક બેંકમાં ગમે તેટલી સારી હોય તો એક બેંકમાં 5 લાખ સુધીની મૂકો, બીજી બેંકમાં ફરીથી 5 લાખની મૂકો, એટલે એના વાઇઝ મૂકજો. એફડી તમારી સિક્યોર થઈ જાય. બીજું ગોલ્ડ સિલ્વર છે તો ફિઝિકલ એસેટ છે, એટલે એમાં તમે ETF બી કરી શકો છો અને ફિઝિકલ બી બાય કરી શકો છો. બેટરીઝ સર નથી આવનારું ફ્યુચર? બેટરીઝ, લિથિયમ બેટરીઝ? હા, લિથિયમ બેટરીઝ તો બહુ, જો કોઈને નવો બિઝનેસમાં જવું હોય તો અમે તો વચ્ચે વાત કરી તો એમાં રિસાયકલિંગ છે. કોઈ પણ વસ્તુનું રિસાયકલિંગ છે એનો બિઝનેસ, પ્લાસ્ટિક હોય કે બેટરી રિસાયકલિંગ હોય. પછી સોલારનું જે રિસાયકલિંગ છે આવતા વર્ષમાં, પછી હાઇડ્રોજન છે, જો મોટા ભાઈમાં તો બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન બી બહુ મોટું. અત્યારે સર તમે જોયું હશે તો મોદી સાહેબ છે ને એ સેમિકન્ડક્ટર ચિપ પર બહુ ધ્યાન આપે છે. એનું શું કારણ? સેમિકન્ડક્ટર એ એવું કહે છે કે આવનારું ભવિષ્ય છે સેમિકન્ડક્ટર ચિપ. અત્યારે તમે જોયું હશે કે જે ચાઇનાનું જે ડિસ્રપ્શન આવ્યું હતું વચ્ચે, તો સેમિકન્ડક્ટરની શોર્ટેજના લીધે જે તાઇવાનનો પ્રોબ્લેમ હતો તો વર્લ્ડ આખું ઊભું રહી ગયેલું. તો એ વસ્તુ એવી છે કે એઆઈ માટે જોશે જ. તમે ધોલેરાનો જો પ્રોગ્રેસ જોયો તો પેલા લોકો એમ કહેતા હતા લોકોના પૈસા ડૂબી ગયા. અત્યારે તમે ખાલી ધોલેરામાં ચક્કર મારશો તો તમને ખબર પડશે કેટલો ભાવ વધી ગયો છે. કેમ કે સેમિકન્ડક્ટર જો આપણી પાસે, ચિપ્સ વગેરે જો આપણી પાસે આવી ગયું ને તો એઆઈમાં આપણી જીત છે.
ઓકે કે મોટામાં મોટી જે વસ્તુ છે આ જ છે. જો સેમિકન્ડક્ટરની ચિપ્સ ને બધું આવી ગયું એટલે આપણે મેન્યુફેક્ચરિંગનું હબ થઈ જશું. ઓકે જો ડિફેન્સમાં તો આપણે મેન્યુફેક્ચરિંગમાં છીએ જ, યસ પછી મોબાઈલના મેન્યુફેક્ચરિંગમાં બી આવી ગયા છે. એટલે પહેલા જે આપણે સર્વિસ હતી એની જગ્યાએ આપણે મેન્યુફેક્ચરિંગમાં જતા જઈએ એટલે આપણી જીત મને વધારે લાગે બેઝ પાયો બનાવે છે હવે, કેમ કે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ અને મોટી વસ્તુ થવા જઈ રહી છે. જે આખા જે કહેવાય ને એઆઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો છે. ઓકે ડેટા સેન્ટર બી તમે જોતા હશો કે ડેટા સેન્ટરમાં બી બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઓકે લાસ્ટ ક્વેશ્ચન. ઓકે સર, ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં મિડલ ક્લાસની સંખ્યા બહુ વધારે છે, રાઈટ? તો આપણે એવરેજ ગણીએ કે હું 35,000 રૂપીસ પર મંથ કમાઉં છું, એવરેજ નોર્મલી 20-25,000 35,000 લોકો કમાતા હોય છે. ઓકે, 35,000 માંથી મારે કેટલા % સેવિંગ કરવું જોઈએ, કેટલા % સ્પેન્ડિંગ કરવું જોઈએ, કેટલા % આ ઇક્વિટીઝ એસઆઈપીઝ માં ને બધામાં નાખવું જોઈએ, એ થોડું મને સમજાય તો, મેથેમેટિક્સ સમજાય તો. હા, સૌથી વધારે મહત્વની આ જ વસ્તુ છે કે તમારા જે એક્સપેન્સ છે કેવા એક્સપેન્સ કરવા જોઈએ કે જે એસેન્શિયલ છે, યસ, કે જેના વગર જરૂરિયાત છે. જો પૈસા તમારે જો 35,000 રૂપિયા હોય તો મારા હિસાબે સૌથી વધારે સેવિંગ તમારું જે થઈ શકે ને એ વસ્તુ એ છે કે તમે અમુક પર્સનલ વ્હીકલ્સ લેતા હોય છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ જ નથી કરતા. એટલે શરૂઆતમાં તમારે ધારો કે ઘરનું રેન્ટ આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, ગેસ બિલ આવે છે, આ બધું તો છે જ. પછી તમે જે બીજા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જેમ કે આપણે યુટિલાઇઝેશન એટલું નથી તો એ કરવું જોઈએ જેનાથી સેવિંગ થશે તમારું. પછી તમે મોબાઈલ્સમાં હોય છે તો લોકો 6 મહિને 12 મહિને વગર કારણે મોબાઈલ બદલી નાખતા હોય છે. બહુ નાની વસ્તુ હું કહું છું પણ બહુ મહત્વની વસ્તુ છે. એ બધી વસ્તુમાં આપણે એટલા લીકેજીસ હોય છે. આના માટે હું કહીશ તમે છે ને દર મહિને તમારું લખો અકાઉન્ટ, જાતે લખો, ભલે ખોટું તો તમે લખો કે આ પૈસા અહીંયા ગયા એટલે તમને આ વસ્તુ છે ને માનસિક સાયકોલોજીકલ ગેમ છે સેવિંગ. દર વખતે દેખાશે ને કે અહીંયા એટલા પૈસા કમ્પેરિઝન કરતા જવાનું. પેટ્રોલ હોય ને, હા મોબાઈલ હોય તો એનો મોબાઈલનો એક્સપેન્સ લખો, રિચાર્જનો એક્સપેન્સ લખો, એનો કમ્પેરિઝન કરવાનો દર મહિના હોય આખો ચાર્ટ બનાવવાનો. દર મહિને લખશો એટલે ખબર પડે ખોટા ખર્ચા ક્યાં થાય. તમારે કોઈને કહેવાનું તમે પોતે જ કહેશો કે આ પૈસા અહીંયા વધારે જાય. એટલે તમારો જે એક્સપેન્સ છે એ મારા હિસાબે મેક્સિમમ 20% હોવો જોઈએ. તમારી ટોટલ ઇન્કમ માંથી 20% તમારે ખર્ચવા જોઈએ. હા, ઓકે, 1 લાખ રૂપિયા કમાતા હોય તો 20,000 નો એક્સપેન્સ હોવો જોઈએ. એટલો બરાબર છે મેક્સિમમ. એટલો ના થતો હોય તો ઓછું રાખો, વાંધો નહીં, પણ એનાથી વધારે 20% ઉપર ના જવું જોઈએ. ના જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. અત્યારે મને ખબર છે મુશ્કેલ છે પણ ટ્રાય કરવું જોઈએ કે ભાઈ જેટલું થાય. પછી બાકીની જે 80% સેવિંગ્સ છે એમાંથી હું માનીશ કે 15 થી 20% તમારે ઇમરજન્સી પૈસામાં તમારે એને અલગ રાખવા જોઈએ. કે ભાઈ ફેમિલીમાં કોઈ ઇમરજન્સી આવી એના માટે તમે એને એફડી કે પેલામાં રાખો કે જેનાથી તરત ઉપાડી શકાય. બાકી બધી જગ્યાએ તમે નહીં ઉપાડી શકો તો સેવિંગ ખાતામાં કે એફડીમાં થોડુંક રાખો કે જે સારી બેંક્સ હોય. અને પછી જે તમારું મોટામોટી 60% વધે છે એમાં હું કહીશ કે 30% ગોલ્ડ અને સિલ્વર જે અત્યારે સમય ચાલી રહ્યો છે અને જે બાકીનું છે ઇક્વિટીમાં તમે 30% કરી શકો. મને એવું અત્યારના જમાનામાં મને એવું લાગે છે કે આ જો આખું તમારું મેટ્રિક્સ હશે તો તમારું કામ થઈ જશે. તમે રેપિડલી આઈ થિંક ગ્રો કરતા જઈ શકો. હા, 100%. ઓલરાઈટ. ઓકે, ધેટ્સ ઇટ. આજનો આજ આખો પોડકાસ્ટ હતો અને બહુ મજા આવી. એક નોલેજ, એકચ્યુઅલી કંઈક નોલેજ જાણવા મળ્યું. તમે અગર ધ્યાનથી ક્વેશ્ચન્સ ને બધું ઓબ્ઝર્વ કર્યું હશે તો તમને બહુ હેલ્પ થઈ હશે. અમારો આખો પોડકાસ્ટનો હેતુ જ આ હતો. અમારી ડિસ્કશન જ એ રીતે થઈ હતી કે આપણે લોકોને છે ને વેલ્યુ આ પોડકાસ્ટથી પ્રોવાઈડ કરવી છે. કઈ રીતે લોકો સેવિંગ કરી શકે, અત્યારની શું સ્થિતિ છે, ક્યાં લીકેજીસ આવે છે એન્ડ ઓલ, એ બધી એક્સેટ્રા બાબતોની આજે જાણ થઈ. થેન્ક યુ સો વેરી મચ આખો પોડકાસ્ટ જોવા બદલ. અને ઈશ્વર જીવાણી સર, અમારી આ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવા માટે બી થેન્ક યુ સો વેરી મચ. નહીં આવવા માટે, આમંત્રણ સ્વીકારવા માટે. મને મારી જે વેલ્યુ એડ કરવી હતી લોકો માટે મેં કરી છે. આના સિવાય બી ગમે ત્યારે તમને કોઈ સવાલ આવે મને કનેક્ટ કરી શકે છે. આવા જે રેગ્યુલર તમારા પર્સનલ ફાઇનાન્સના કે કોઈ પણ સવાલ હોય તો આઈ ઓલવેઝ અવેલેબલ ટુ આન્સર. મને પણ ખૂબ મજા આવી. મને તમે મોકો આપ્યો કે કંઈક લોકોને વેલ્યુ એડ કરી શકો. થેન્ક યુ.